Hi everyone, myself Shailesh Kumar Dhola. Welcome all of you in the lecture number 5 of collision. Before this lecture, I have already uploaded 4 lectures of collisions. So I request all of you to please see that lecture before this. That's why you can easily understand the examples covered in this lecture. બરાબર છે, તો આપણે આ લેક્ચરમાં મોસ્ટલી એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું અને એક્ઝામ્પલ્સની રકમ મેં ઓલરેડી એક પેજમાં લખી દીધી છે, તો આપણે દરેક એક્ઝામ્પલ સોલ્વ કરશું. આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 1 તરફ. જુઓ, રકમ તમને સામે દેખાતી હશે સ્ક્રીન પર. રકમ વાંચીએ. સમાન દળ કેપિટલ એમ ધરાવતા બે કણ એ અને બી સમાન ઝડપ વીથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગતિ કરીને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત પામીને એક કણ સી તરીકે ગતિ કરે છે, તો સીનો એક્સ અક્ષ સાથેનો ખૂણો કેટલો હશે? ક્વેશ્ચન સિમ્પલ છે. આકૃતિ જોઈને તમને ખબર પડી જાય કયો સંઘાત છે. તો સંઘાતનો ટાઈપ છે દ્વિપરિમાણિક 2D સંઘાત છે. દ્વિપરિમાણિક સંઘાત છે અને તમને ખબર છે કે દ્વિપરિમાણિક સંઘાતમાં શું કરવું પડે. તો દ્વિપરિમાણિક સંઘાતમાં આપણે શું કરીએ છીએ? માત્ર ને માત્ર વેગમાન સંરક્ષણનો નિયમ. પરંતુ એક વસ્તુ યાદ રાખવાની, દ્વિપરિમાણિક સંઘાતમાં જે વેગમાન સંરક્ષણ વાપરો છો તમે, એ એક એક્સ દિશામાં વાપરવાનો, પછી એક વાય દિશામાં વાપરવાનો. એક્સ દિશાના વેગમાન સંરક્ષણ પરથી તમને એક સમીકરણ બનશે અને વાય દિશાના વેગમાન સંરક્ષણ પરથી તમને એક સમીકરણ બનશે. બંને સમીકરણ સોલ્વ કરો એટલે તમને એમાંથી લગભગ તમારો આન્સર મળી જ જશે. બરાબર છે. તો આ ક્વેશ્ચન વાંચીએ. ક્વેશ્ચનમાં શું છે? પહેલાં આકૃતિ સમજાવી દઉં. બે સરખા દળ છે, કેપિટલ એમ. બે ગોળા છે, એક ગોળો છે એ, એક ગોળો છે બી. બંને કેટલા ઝડપથી ગતિ કરે છે? વી ઝડપથી. બેની ઝડપ સરખી છે. આની ઝડપ છે વી, આની ઝડપ પણ વી છે. પરંતુ આ છે એ 30 ડિગ્રી સાથે ખૂણો બનાવે છે વાય સાથે, અને આ જે ગોળો છે એ 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે આ રીતે. બંને અહીંયા અથડાશે, ઉગમ બિંદુ પર અથડાશે. બરાબર છે. અથડાઈને કેવો સંઘાત થાય છે? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. આપણને ખબર છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં શું થાય કે બંને ગોળા ચોંટાઈ જશે અને એક પદાર્થ બનાવી દેશે. કેટલા દળનો? બેના દળના સરવાળા જેટલું. એટલે કેટલું છે? m + m 2m. તો બંને છે એ 2m દળનો એક મોટો પદાર્થ બનાવશે અને આગળ 2m દળનો પદાર્થ શું કીધું છે? સી જેટલા વેગથી, સી કણ, અને સી નામ આપી દીધું છે. તો એક કણ બની ગયો, સી કણ બની ગયો. બરાબર છે. એ આગળ ગતિ કરે છે આ દિશામાં અને એનો ખૂણો કેટલો બને છે? થીટા. તમારે કેટલા વેગથી ગતિ કરે શોધવાનું, પણ તમારે એ શોધવાનું છે કે આ વેગ છે એનો એક્સ અક્ષ સાથે ખૂણો કેટલો છે. બરાબર છે. દાખલો આપણે આગળ ગણીએ. હવે જુઓ તમે, દાખલો આપણે અહીંયા પેજમાં ગણીશું. આકૃતિ જુઓ. આકૃતિ આ પ્રમાણે છે કંઈક. પહેલાં એ સાઈડમાં દોર દો રફ આકૃતિ. હવે જુઓ તમે, એક વસ્તુ પાકી કે આ જે ગોળો છે પહેલો ગોળો એ આ પ્રમાણે ગતિ કરે છે આ દિશામાં. તમને ખબર છે એનો વેગ ક્યાં છે? ઉગમ બિંદુ તરફ છે. આ વેગ તમે જો આગળ વધારશો, સમજો, હવે જો વેગ તમે આ દિશા બદલાવી ને, દિશામાં નથી બદલાવી, ખાલી વેગને આગળ લઈ ગયો છું. બરાબર છે. આ ખૂણો કેટલો આપ્યો છે? 30 ડિગ્રી. કેટલો ખૂણો આપ્યો છે? 30 ડિગ્રી. તો આ ખૂણો કેવો થાય? 30 ડિગ્રી થાય કે ન થાય? સામેનો ખૂણો. તો આ ખૂણો કેટલો થાય? 60 ડિગ્રી. સમજ પડે કે નહીં પડતી? તો આ જે વેગ છે v1, કયો ઘટક છે? v1 વેગ છે. કયો વેગ છે? v1. એ v1 વેગને જો હું એ જ દિશામાં લઈ જાઉં આગળ, તો આપણને સિમ્પલી ખબર પડી શકે અને ઘટક આ પ્રમાણે પડશે. એક ઘટક પડશે આ રીતે અને એક ઘટક પડશે આ રીતે. સમજ પડે કે નહીં? બે ઘટક ક્યાં આવશે? ધન એક્સમાં જ આવશે. જો આનો વેગ v છે, આ ઘટક કયો આવશે? v cos 60. આ ઘટક કયો આવશે? v sin 60. એક છે x દિશામાં, એક છે y દિશામાં. આ ઘટક શું આપશે? x દિશાનું વેગમાન. આ ઘટક શું આપશે? y દિશાનું વેગમાન. આ વેગને તમે જે છે વેગના ઘટક પાડ્યા એને તમે દળ વડે ગુણી નાખો તો તમને શું મળશે? વેગમાન મળી જશે. બરાબર છે. તો આપણે એક વહીવટ કરી નાખ્યો. હવે આની વાત કરીએ. જુઓ, ઘણાને જો તમને ડાયરેક્ટ અહીંથી ફાવતું હોય, તમને અહીંથી ડાયરેક્ટ ફાવતું હોય ઘટક પાડતા, તમે પાડી શકો છો, પણ અહીં ખૂણો 30 ડિગ્રી આ થશે, તો 60 ડિગ્રી આ થાય. સમજ પડે કે નહીં? બરાબર છે. તો અહીંયા કદાચ ભૂલ પડે એટલા માટે મેં અહીં દોરી દીધું આ પ્રમાણે. એ જ રીતે તમને જો અહીંયા ઘટક પાડતા ફાવતા હોય કે ઘટક આમ પડે, ઘટક આમ પડે, તો તમે અહીંયા પાડી શકો છો. પણ આમાં જો કન્ફ્યુઝન હોય તો તમારે શું કરવાનું? દિશા આગળ લઈ જવાની. સપોઝ કે આ દિશા આ પ્રમાણે છે ને, એક બીજો ગોળો અહીં દોરી દઉં છું. બીજો ગોળો આ પ્રમાણે છે. બરાબર છે. બીજો ગોળો છે આ દિશામાં ગતિ કરે છે, બી ગોળો. દિશા આપણે આગળ વધારીએ એની તો આ પ્રમાણે આગળ જાય છે. સંઘાત ન થયો હોત તો ધીમે ધીમે આ પ્રમાણે આગળ વધી જાય. આના પણ બે ઘટક પડશે. જુઓ, આ ઘટક અહીંયા છે. જો આ ખૂણો 45 ડિગ્રી છે, તો આ ખૂણો 45 થશે, તો આ ખૂણો પણ 45 જ થશે. તો આ ખૂણો 45 આવી ગયો. ટૂંકમાં આ ખૂણો 45નો છે, તો આ ખૂણો 45 થશે. ખૂણો આખો 90 હોય તો 45 ડિગ્રીનો ખૂણો આ પણ થશે. બરાબર છે. અહીં 30 છે તો આ સામે 30 થશે, તો આ ખૂણો 60 ડિગ્રીનો થશે. કુલ સરવાળો 90 થાય. તો આ ઘટક શું આવશે? આ ઘટક શું આવશે? v cos 45. અને એનો એક બીજો ઘટક આ પ્રમાણે મળશે. એ શું આવશે? v sin 45. v cos 45 છે એ ઋણ એક્સમાં છે, તેનું વેગમાન ઋણ એક્સમાં હશે. અને જો v sin 45 છે એ ધન વાયમાં છે, તેનું વેગમાન પણ ધન વાયમાં હશે. તો ખાલી અત્યારે શું કરું છું? આ જે આ ડાયાગ્રામ જે છે અહીંયા, આ ડાયાગ્રામ એને હું સાઈડમાં દોરી દઉં છું. તો આપણે આપણામાં લખી શકીએ કે જે પહેલો જે ગોળો છે એ v1 વેગથી આ દિશામાં આગળ વધે છે.
V1 શું આપ્યા મને? V આપ્યા છે, અને આ ખૂણો કેટલો બનશે એનો? આ ખૂણો 60 ડિગ્રીનો બનશે. ભલે 30 ડિગ્રીનો ખૂણો આપ્યો છે રકમમાં 30 ડિગ્રીનો ખૂણો આ નીચે આપેલો છે, તો આ ખૂણો 30 ડિગ્રીનો થાય તો આ 60 ડિગ્રીનો થશે, બરાબર છે. આ થીટા નહીં, આ તો આની વાત થઈ છે, બરાબર છે. તો ખૂણો 60 ડિગ્રીનો બનશે આ પહેલા ઘટક માટે. અને આના માટે શું લખાય? V cos 60. આ ઘટક કયો આવશે? V cos 60 ને આ ઘટક આવશે V sin 60. આ સંઘાત પહેલાની વાત થાય છે. ચલો આના માટે પણ દોરી શકીએ આ ડાયાગ્રામ. ચલો આપણે આગળ વધીએ તો દોરી દઈએ. અહીંયા વેગ આ પ્રમાણે છે, બે ઘટક પડશે. આ કોના માટે દોરું? V1 માટે. આ V1 માટે છે, આ દોરું છું V2 માટે, સંઘાત પહેલા, બરાબર છે. તો આ પ્રમાણે ઘટક પડશે. હવે આમાં પણ ખૂણો કેટલો થાય? 45 ડિગ્રી થશે. તો આ ઘટક આવશે 45 ડિગ્રીના કારણે. આ ઘટક આવશે V cos 45, આ ઘટક આવશે V sin 45. અહીં શું છે? V2 બરાબર V છે. સંઘાત પહેલાં આવું થાય છે. સંઘાત પછી શું થયું? સંઘાત પછી જુઓ, બંને કણ ભેગા થઈ ગયા, બરાબર, ચોંટી ગયા. કેમ ચોંટી ગયા? સંઘાત કેવો છે? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત છે. એના કારણે બંને પદાર્થ ચોંટી જાય છે, અને ચોંટવાના કારણે શું થશે? બંને એક પદાર્થ તરીકે જ આગળ વધશે. ધારો કે એ આ દિશામાં આગળ વધે છે, એવું દોરેલું છે આમાં સી તરીકે. તો આપણે ધારો કે દોરી દઈએ. આ કણ A છે, આ કણ B છે, અને હવે સી માટે દોરીએ આપણે. ચલો સી કણ આ પ્રમાણે છે. સીનું દળ કેટલું હશે? બેનો સરવાળો થશે 2m. સીનું દળ છે 2m. વેગ ધારો કે જેનો V', કેટલો વેગ છે? V'. આ તો થીટા શોધવાનું છે. તો આ ઘટક કયો છે? આ V' cos થીટા. આ ઘટક કયો છે? V' cos થીટા. અને આ ઘટક છે V' sin થીટા. તમારે થીટા શોધવાનું છે, બરાબર છે. આ દળ કેટલું છે? આ દળ છે કેટલું? m છે, સંઘાત પહેલા. આનું પણ દળ કેટલું છે? m છે. અને બે ભેગા થઈ ગયા, ચોંટી ગયા, દળ થઈ ગયું 2m. હવે તમારે કંઈ નથી કરવાનું આમાં. મેં તમને કીધું એ પ્રમાણે 2D સંઘાત માટે એક જ વસ્તુ હોય. 2D સંઘાત માટે, for 2-dimensional collision we can write that વેગમાન સંરક્ષણ પરથી what can we write? શું લખી શકીએ આપણે? લખી શકીએ કે તંત્રનું પ્રારંભિક રેખીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ તંત્રનું અંતિમ રેખીય વેગમાન. લખીએ કે ના લખી શકીએ? હવે તમે વેગમાનમાં પ્રોબ્લેમ ત્યાં છે કે આજે વેગ છે એ એક દિશામાં નથી, વેગ છે એ એક કરતાં વધારે દિશામાં છે. અને આપણે સદિશ મૂકવા પડે. એટલે આપણે શું કરશું? પહેલાં x દિશામાં લખશું, પછી y દિશામાં લખશું, બરાબર છે. તો નેક્સ્ટ પેજ પર હું x દિશામાં અને y દિશામાં આપણે વેગમાન લખીએ. તો જુઓ, x દિશામાં વેગમાન સંરક્ષણ લેતા, ચલો x દિશામાં આપણે વેગમાન સંરક્ષણ લઈએ. ચલો શું લખાશે? જુઓ, પહેલાં સંઘાત પહેલાં લઈએ. સંઘાત પહેલાં આ બે પદાર્થો હતા. ચલો આનો x દિશામાં વેગ કેટલો છે? V cos 60. ધન છે કે ઋણ? આપણે ધન x ને ધન લઈએ અને ઋણ x ને ઋણ લઈએ વેગ માટે. તો આ ધન થશે કે ઋણ થશે? આ ધન થશે. તો આનો વેગ કેટલો છે? V cos 60. તો વેગમાન કેટલું થાય? mv cos 60. એનું દળ એક્ઝેક્ટલી m1 આપવું પડે, પણ m1 બરાબર m2 બરાબર આપણને m આપેલા છે, તો આપણે m રાખશું. તો કેટલો ઘટક આવશે? mv cos 60. કેટલો આવશે? mv cos 60 ધન આવશે. અહીંયા જુઓ, બીજા પદાર્થ આ પ્રારંભિક છે. આ જે ઉપરની જે આકૃતિ છે એ પ્રારંભિક છે, આ સંઘાત પછીની છે. તો સંઘાત પહેલાં શું હતું? આનો ધન એક્સમાં વેગ છે V cos 60, એટલે વેગમાન આવશે ધન એક્સમાં mv cos 60. આનો જે વેગ છે સંઘાત પહેલાં બી પદાર્થનો, બીજા પદાર્થનો જે વેગ છે એ ઋણ એક્સમાં છે. ક્યાં છે? પ્રારંભિક વેગ ક્યાં છે? ઋણ એક્સમાં છે. એનો વેગમાનનો ઘટક કેવો આવશે? ઋણ એક્સમાં આવશે. ટૂંકમાં આપણે કેવું લેશું? ઋણ લેશું. તો એક ઘટક કેવો આવશે? mv cos 60 પહેલા પદાર્થનો પ્લસ માઇનસ mv cos 45 બીજા પદાર્થનો. આ થઈ ગયું પ્રારંભિક વેગમાન. તો તંત્રનું પ્રારંભિક વેગમાન શું આવશે? x દિશામાં તંત્રનું પ્રારંભિક x દિશામાં વેગમાન. તો પહેલા પદાર્થનું વેગમાન શું આવશે? m દળ m ઇન્ટુ વેગ કેટલો? V cos 60 ધન છે, બરાબર. હમણાં સમજાવ્યા પ્રમાણે આ ધન છે, એટલે આના કારણે આવશે કેટલું? mv cos 60. અને આના કારણે કેટલો આવશે? V cos 45 ના કારણે કેટલો આવે? ઋણ x દિશામાં માઇનસ mv cos 45. માઇનસ એટલા માટે છે કેમ કે આ આપણે ધન x દિશામાં જે વેગ છે ને ધન લીધો છે, અને ઋણ x દિશામાં જે વેગનો ઘટક છે ને ઋણ લેશું, એટલા માટે આવશે ઋણ. એટલે શું આવશે? માઇનસ. તમે જો ભૂલથી પ્લસ મૂકું, દાખલો ખોટો, માઇનસ mv cos 45 ડિગ્રી, બરાબર છે. તમને અહીંયા m1 m2 આપ્યો તો અહીંયા m1 લખવું પડે, m2 લખવું પડે. આપણે બે જગ્યાએ દળ સરખું છે એટલે આ પ્રમાણે થશે. આપણે શું લખ્યું છે? સંઘાત પહેલાનું તંત્રનું x દિશામાં વેગમાન, બરાબર. શું લખશું? સંઘાત પછીનું તંત્રનું x દિશામાં વેગમાન. હવે તંત્ર ભેગું થઈ ગયું છે. તંત્ર શું કર્યું? બે પદાર્થ ચોંટવાના કારણે એક જ થઈ ગયો છે. તો આ જે તંત્ર બન્યું એક જ પદાર્થ, એનો x દિશામાં વેગમાન. હવે આ જે પદાર્થ છે ધારો કે એનો વેગ કેટલો છે? V' છે. કેટલો વેગ છે? V'. એનો આ ઘટક શું આવશે? V' cos θ. ધન છે કે ઋણ? ધન. તો શું લખશું આપણે? એનો વેગમાન કેટલું લખશું? m V' cos, સોરી m નહીં 2m. દળ કેટલું છે? 2m V' cos θ. આ વેગ છે ઇન્ટુ દળ કરો શું મળશે? વેગમાન. તો શું આવશે અહીંયા? ઇઝ ઇક્વલ ટુ 2m V' cos θ. ધીસ ઇઝ ઇક્વેશન નંબર 1. તમે ધારો તો અમે એક કિંમત મૂકી શકો છો. એક કામ કરીએ આપણે, તો અહીંથી m ઉડી જાય છે. અહીંયા વધશે V cos 60. V cos 60 શું થાય? 1/2. તો શું આવશે અહીંયા? V/2 માઇનસ
અહીંયા એમ ઉડી ગયો, આ વી એમને આવશે, અને cos 45 વી નો ધેટ cos 45 ઇઝ 1/√2, તો આવશે v/√2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 વધશે ઇન્ટુ વી ડેશ ઇન્ટુ કોસ થીટા. સમીકરણ નંબર 1 આપીએ વધારે વિધિ કર્યા વગર. ચલો બરાબર થઈ ગયું. તો આપણે શું કર્યું, x દિશામાં વેગમાન વાપર્યું. તમે જો જેટલા બી દાખલા 2 ડાયમેન્શન આવશે એક જ કોમન રીત, વેગમાન સંરક્ષણનો નિયમ યુઝ કરવાનો, x દિશામાં ઘટક પાડવાના વેગમાનના, પછી y દિશામાં ઘટક પાડવાના, સંઘાત પહેલા સંઘાત પછીના, બે સમીકરણ બનાવવાનું, બે સમીકરણ સોલ્વ કરો, તમારો દાખલો લગભગ આવી જશે આન્સર. નેક્સ્ટ વાત કરીએ y દિશામાં વેગમાન સંરક્ષણ. y દિશામાં વેગમાન સંરક્ષણ વાપરતા વેગમાન સંરક્ષણ લેતા. ચલો યુઝ કરીએ આપણે વેગમાન સંરક્ષણનો y દિશામાં. જુઓ સંઘાત પહેલા આનો y દિશામાં વેગમાન, આનો y દિશામાં વેગ કેટલો v sin 60, તો વેગમાન કેટલો, દળ કેટલું છે m છે, તો વેગમાન કેટલો છે y દિશામાં mv sin 60. ધન કે ઋણ, તો કે ધન, એટલે y દિશામાં ધન y દિશાનો વેગ ધન લેશું, ઋણ y દિશાનો વેગ ઋણ લેશું, તો આનો વેગમાન કેટલો આવશે mv sin 60 પોઝિટિવ. ચલો આનું સંઘાત પહેલાનું દળ કેટલું છે m, વેગ કેટલો છે એનો v sin 45, કેટલું છે v sin 45, એટલે કેટલું ધન કે ઋણ, ધન y માં છે એટલે કેટલું લેશું ધન લેશું, વેગમાન કેટલો આવશે પ્લસ mv sin 45. તો એક એ પદાર્થનો વેગમાન કેટલો આવશે y દિશામાં mv sin 60, અને બીજાનું કેટલું આવશે mv sin 45. લખું છું સંઘાત પહેલા શું આવશે કુલ તંત્રનું વેગમાન mv sin 60 ડિગ્રી, અને બંને પ્લસ જ છે, બંને ધન y માં છે એટલે આવશે પ્લસ mv sin 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ. ચલો આ પદાર્થનું લઈએ, જે સંઘાત પછી જે મોટો પદાર્થ બન્યો 2m દળનો, એનો વેગ કેટલો છે ધન y માં જ છે, તો વેગમાન એ ધન y માં હશે. કેટલું વેગ છે એનો v ડેશ sin થીટા, દળ કેટલું છે આનું 2m, તો વેગમાન કેટલું છે 2m v ડેશ sin થીટા, અને ધન જ આવશે, તો આવશે અહીંયા 2m v ડેશ sin થીટા. ચલો હવે આ પરથી જુઓ તમે, બધી જગ્યાએથી m કેન્સલ થાય છે, બધી જગ્યાએથી m કેન્સલ થઈ શકે છે, અને sin થીટાની કિંમત મૂકે શું આવશે m ઉડી ગયા, શું છે v, અને sin 30 શું આવશે √3/2, sin 60 આવશે √3/2 પ્લસ m ઉડી ગયા, v વધશે, v એમને sin 45 1/√2 ઇઝ ઇક્વલ ટુ આ 2 એ વધશે, m વધશે, સોરી m ઉડી જશે, 2 v ડેશ sin થીટા. આ આવી ગયું ઇક્વેશન નંબર 2. તમારી પાસે બે વસ્તુ તમને ખબર નથી. જો વી તો તમને રકમમાં આપેલું છે, વી જે પણ આપેલા છે વી રહેવા દેવાના છે. તમે ધારો તો આ સમીકરણમાંથી વી ડેશ પણ શોધી શકો અને થીટા પણ શોધી શકો. તમારે બે વસ્તુ વેરિયેબલ છે આમાં, એક તો વી ડેશ છે અને એક તો થીટા છે. સાઇન થીટા કોસ થીટા અલગ અલગ વસ્તુ ના કહેવાય, બરાબર ને. થીટા આપણા માટે થીટા વેરિયેબલ છે, તો બે વસ્તુ તમે શોધી શકો બે સમીકરણ યુઝ કરીને, એક તો વી ડેશ શોધી શકો અને થીટા શોધી શકો. આપણો રકમ શું કહે છે, આપણી રકમ એમ કહે છે કે જો બે ભેગા થઈને સી કણ બનો, એ સી કણ એક્સ એક્સ સાથે કેટલો ખૂણો બનાવે. ટૂંકમાં આપણું જે ઇન્ટેન્શન છે એ શું છે, ખૂણો શોધવાનું છે. આપણે ખૂણો શોધશું. ટૂંકમાં આપણું જે મેન ફોકસ છે કોના પર છે, થીટા પર. આપણે થીટા શોધવાનું છે. અત્યારે ભાઈ એક સમીકરણ છે, બીજું સમીકરણ છે, વિચારો આના પરથી તમે થીટા કઈ રીતે શોધી શકો. તો મેથેમેટિક્સ છે જનરલ, એ તમે જાતે હવે તો વિચારતા આવડવું જોઈએ. ચલો વિચારો જાતે કઈ રીતે શોધી શકશું આપણે થીટા. સાઇન થીટા કોસ થીટા આવે અને થીટા શોધવાની વાત હોય તો એક જ મગજમાં આવવું જોઈએ કે સમીકરણ 2/1 કરી દઉં તો tan થીટા આવી જાય. આપણે શું કરશું, સમીકરણ 2/1 લેતા, સમીકરણ 2/1 લઈ લઈએ તો આ શું આવશે 2v ડેશ sin થીટા ઇઝ ઇક્વલ ટુ શું છે અહીંયા √3v/2 માઇનસ v/√2 છેદમાં સમીકરણ 1 શું છે 2v ડેશ cos થીટા, તો આવશે અહીંયા છેદમાં 2v ડેશ cos થીટા, એના બરાબર શું છે v/2 માઇનસ v/√2, તો અહીંયા આવશે v/2 માઇનસ v/√2 આવું છે. જો હવે અહીંથી 2v ડેશ ઉડી ગયા, શું હશે sin થીટા બાય cos થીટા ઇઝ ઇક્વલ ટુ tan થીટા આવશે ઇઝ ઇક્વલ ટુ શું આવશે જુઓ, અહીં એક સ્ટેપ લખી દઉં છું. બધી જગ્યાએથી v કોમન આવે તો v ઉડી જશે, એટલે શું વધશે અહીંયા √3/2 માઇનસ 1/√2 છેદમાં અહીં શું આવશે 1/2 માઇનસ 1/√2. હવે શું કરી શકો વિચારો, એક સીધી વસ્તુ છે બહુ, અહીં છેદમાં 2 છે, અહીંયા છેદમાં 2 છે, અહીં છેદમાં √2 છે, અહીં છેદમાં √2 છે. એક કામ કરાય, આને √2 વડે ગુણીએ, √2 વડે ભાંગીએ, બરાબર છે. આને √2 વડે ગુણો, √2 વડે ભાંગો, છેદમાં 2 આવી જશે, તો ઉપર શું આવશે √3/2 માઇનસ વિચારો √2/√2 ઇન્ટુ √2 થશે 2, તો અહીં શું વધશે √3/2 માઇનસ √2/2. સમજ પડે કે નહીં? એ જ રીતે નીચે થશે, જો લખી દો ઉપર, અહીં શું લખાશે √3/2 માઇનસ અહીંયા √2 વડે ગુણો, √2 વડે ભાંગો, શું આવશે √2/2 છેદમાં અહીંયા 1/2 છે એમને રાખી દો 1/2 માઇનસ આને પણ √2 વડે ગુણો, √2 વડે ભાંગો, શું આવશે √2/√2 ઇન્ટુ √2. વી નો ધેટ √2 ઇન્ટુ √2 ઇઝ ઇક્વલ ટુ 2, તો શું આવશે અહીંયા √2/2, બરાબર કે નહીં? તો ઉપર જો છેદ તો સરખો છે, તો ઉપર શું લખાશે √3 માઇનસ √2 ભાંગ્યા 2, અને મોટા છેદમાં શું આવશે નીચે 1 માઇનસ √2/2. તો બે ઉડી ગયા, છેલ્લે શું આન્સર આવશે √3 માઇનસ √2 છેદમાં 1 માઇનસ √2. આ તમારો જવાબ. માટે થીટા બરાબર શું આવે, થીટા બરાબર લખવું હશે tan ઇનવર્સ કૌંસમાં શું આવશે √3 માઇનસ √2 છેદમાં
1 - √2 તો તમારો જવાબ. દાખલો એકદમ ઇઝી છે. અને આ કિંમત તમે અહીંયા મૂકો. આ સાઇન થીટાની કિંમત આજે તમારે દાખલો તમને વેગ શોધવાનો નથી પૂછો. તમારે વેગ શોધવો હોય તો તમને મળી જાય. કઈ રીતે? આ જે થીટા છે tan થીટા, બરાબર છે. થીટાની કિંમત તમારે મૂકી દેવાની અને પછી લોગ ટેબલનો યુઝ કરીને થીટા મળી જશે તમને. એ થીટા મળી જાય એના પછી સાઇન થીટા અને કોસ થીટા મળી જશે. અહીં તમે સાઇન થીટા અને કોસ થીટા મળી જશે અને સાઇન થીટા અને કોસ થીટાની કિંમત મૂકો આ સમીકરણમાં કે આ સમીકરણમાં બેમાંથી કોઈ પણ એકમાં, તો તમને શું મળશે? v' મળી જશે. ટૂંકમાં એ પણ તમને મળી જાય કે બંને ગોળા વચ્ચે a અને b ગોળા વચ્ચે જો સ્થિતિસ્થાપક સંઘાત સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થાય અને બંને ગોળા ચોટીને નવો ગોળો બનાવે, c કણ બનાવે, તો 2m દળનું કણ બનાવે. એ v' વ્યક્તિ જો આગળ વધતું હોય થીટા સાથે, થીટા ખૂણો સાથે, તો થીટા કેટલો હોય, થીટા કેટલો હોય અને v' પણ કેટલું હોય તમને મળી જાય છે. તો દાખલો અહીંયા સોલ્વ થાય છે. દાખલો એકદમ ઇઝી છે. મેં તમને હજી કહું છું, સંઘાતના દાખલા એકદમ ઇઝી છે. એક જ કોન્સેપ્ટ છે. 2 ડાયમેન્શનલ સંઘાત. શું કરવાનું? x અને y દિશામાં ઘટક પાડી દેવાના વેગમાનના અને પછી એનો વેગમાન સંરક્ષણ યુઝ કરી સંઘાત પહેલાં સંઘાત પછી બંનેનું વેગમાન સરખાવી અને તમે દાખલો ગણી શકશો. આના પછી આપણે નેક્સ્ટ દાખલા તરફ આપણે પ્રયાણ કરીશું. નેક્સ્ટ ક્વેશ્ચન તમે વાંચી શકો છો અને આ દાખલો પણ જેમાં પૂછાયેલો દાખલો છે જૂના વર્ષોમાં. ચલો, સાચું વિધાન તમારે પસંદ કરવાનું છે. ફાઇન્ડ આઉટ ધ ટ્રુ સેન્ટેન્સ. કયું સેન્ટેન્સ સાચું છે શોધવાનું છે. અને એક્ઝેક્ટલી તો એવું છે કે વિધાન 1 ને વિધાન 2. વિધાન 1 છે એ સાચું છે કે ખોટું છે, વિધાન 2 છે એ સાચું છે ખોટું છે, વિધાન 2 છે એ વિધાન 1 સાચી સમજૂતી આપે કે નથી આપતું એ પણ તમારે વિચારી શકીએ આપણે. તો આપણે સોલ્વ કરીએ ફટાફટ. ચલો જોઈએ. વિધાન 1 એવું કહે છે, 2 કણો એક દિશામાં ગતિ કરતાં કરતાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અથવા અથડામણ કરે ત્યારે તેઓ બિલકુલ ઉર્જા ગુમાવતા નથી. ધ્યાનથી વાંચીને સમજીને વિચારો કે સાચું છે ખોટું છે સેન્ટેન્સ. ફરીથી બોલું છું. એ 2 કણો એક દિશામાં ગતિ કરતા, ટૂંકમાં 1 ડાયમેન્શન સંઘાતની વાત કરે છે. 1 ડાયમેન્શન સંઘાત ગતિ કરતાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ કરે ત્યારે તેઓ બિલકુલ ઉર્જા ગુમાવતા નથી. સાચી વાત કે ખોટી વાત? વિચારો. આ વાત સાચી છે કે ખોટી? ખોટી છે કે સાચી છે? ખોટી નથી, સાચી છે. શું છે આ વાત? સાચી છે. કેમ? ઉર્જા સંરક્ષણ. કઈ વસ્તુ આવશે એમાં? ઉર્જા સંરક્ષણ. તમને મેં કીધેલું છે કે કોઈ પણ પ્રકારનો સંઘાત હોય, 1 ડાયમેન્શન હોય, 2 ડાયમેન્શન હોય કે 3 ડાયમેન્શન હોય, ઉર્જા સંરક્ષણ ને વેગમાન સંરક્ષણ હંમેશા થશે થશે થશે. અહીંયા શબ્દ છે ઉર્જા. તમારા મગજમાં એવું હશે ગતિ ઉર્જા, અને આવવું પણ જોઈએ. જો અહીંયા શબ્દ એમ હોત કે અથડામણ કરે ત્યારે તેઓ બિલકુલ ગતિ ઉર્જા ગુમાવતા નથી, તો 100% ખોટું થતા. બરાબર છે? કારણ કે અસ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન ગતિ ઉર્જા ગુમાવે છે, પણ ઉર્જા ગુમાવે નહીં. મેં તમને કીધું હતું કોઈ વસ્તુ ઉર્જા ગુમાવી જ ના શકે. ઉર્જાનું શું થાય? રૂપાંતરણ થાય એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં. એટલે વસ્તુ જ્યારે ઉર્જા ગુમાવે શું કરે? એ પોતાની પાસે ઉર્જા છે એનું બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરશે, પણ પોતે ઉર્જાનો નાશ કરી શકે નહીં. કોઈ વસ્તુ કોઈ દિવસ ઉર્જાનો નાશ કરી શકે નહીં. બરાબર છે? તો સેન્ટેન્સ ખોટું છે, કારણ કે આ સેન્ટેન્સ સાચું છે. સેન્ટેન્સ સાચું છે. એ લખ્યું છે ઉર્જા ગુમાવતા નથી. એટલે કે વસ્તુ જે છે એનું શું થશે? ઉર્જા સંરક્ષણના આધારે એની ઉર્જા અચલ રહેશે. પણ હજી કહું છું, જો અહીંયા એક શબ્દ એડ કરી દઉં ગતિ ઉર્જા, તો આ સેન્ટેન્સ બિલકુલ ગતિ ઉર્જા ગુમાવતા નથી, તો આ સેન્ટેન્સ ખોટું થાય. કારણ કે અસ્થિતિસ્થાપક સંઘાત કોઈ પણ હોય, સંપૂર્ણ હોય કે સાદો અસ્થિતિસ્થાપક હોય, ત્યારે હંમેશા ગતિ ઉર્જા ગુમાવે છે. બરાબર છે? પણ સિમ્પલ ખાલી ઉર્જા લખી છે તો કુલ ઉર્જાની વાત ચાલે છે, એટલે ઉર્જા ગુમાવે નહીં. કોઈ વસ્તુ કોઈ દિવસ ઉર્જાનો નાશ કરી શકે નહીં, ઉર્જા સંરક્ષણના આધારે. બીજું સેન્ટેન્સ રીડ કરીએ. રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ બધા જ પ્રકારના અથડામણો અથવા સંઘાતમાં યથાર્થ ઠરે છે. સાચું ખોટું? સાચું. હમણાં કહી રહ્યો છું, લાસ્ટ લેક્ચરમાં કીધેલું છે કે વેગમાન સંરક્ષણનો નિયમ અને ઉર્જા સંરક્ષણનો નિયમ કોઈ પણ પ્રકારના સંઘાત માટે સાચો છે. બરાબર છે? તો બંને વિધાન અહીંયા સાચા છે. આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. નેક્સ્ટ દાખલા નંબર 3 સોલ્વ કરીએ આપણે. દાખલો જી 2020-20માં લગભગ પૂછાયેલો છે, 19માં 20માં કંઈકમાં છે. બરાબર? લખતા ભૂલી ગયો છું અહીંયા. તો દાખલો જીનો દાખલો છે, એકદમ ઇઝી દાખલો. તમે જુઓ, તમે ધારો તો તમે વિડીયો પોઝ કરીને પણ તમે જાતે ગણી શકો છો. ફટાફટ આપણે દાખલો ગણીએ. શું કહે છે? 0.1 kg દળનો પદાર્થ એ, જેનો શરૂઆતનો વેગ છે 3 I કેરેટ, દિશા આપેલી છે તો એનો યુઝ કરવો ભાઈ ખાસ. 3 I કેરેટ મીટર પર સેકન્ડના વેગથી બીજા સમાન દળના અને 5 J કેરેટ મીટર પર સેકન્ડના વેગ ધરાવતા બી કણ સાથે અથડામણ અનુભવીને પદાર્થ એ, એટલે પેલો પદાર્થ 4 I કેરેટ પ્લસ 4 J કેરેટ અથવા 4 × I કેરેટ પ્લસ J કેરેટના વેગથી ગતિ કરે છે. જો અથડામણ પછી બી પદાર્થની ઉર્જા x/10 જૂલ મુજબ આપવામાં આવે તો તમારે x શોધવાનું છે. ટૂંકમાં તમારે પદાર્થ બીની ઉર્જા શોધવાની છે. એક વસ્તુ મગજમાં ફિટ કરી લેવી,
કોઈ પણ પ્રકારના સંઘાતનો દાખલો હોય, સંઘાતનો કોઈ પણ પ્રકારનો દાખલો હોય, જો કે અહીંયા કંઈ ઉલ્લેખ નથી કર્યો આપણને સંઘાત કેવો થાય છે, સ્થિતિસ્થાપક છે કે નોન ઇલાસ્ટિક છે કે કમ્પ્લીટલી નોન ઇલાસ્ટિક છે, એવું કંઈ કીધું નથી. તો તમને કહી દઉં, કદાચ ચોખવટ પાડી હોય અને સંઘાતમાં તમને બધા પદાર્થના દળ આપી દે, મોસ્ટલી આપણે બે પદાર્થની વાત આવશે, તો બંને પદાર્થના દળ આપી દે અને બંને પદાર્થના સંઘાત પહેલાના વેગ આપે અને સંઘાત પછીના વેગ આપે. શું બોલ્યો હું? સંઘાત પહેલાના વેગ આપે અને સંઘાત પછીના વેગ આપે. તમારે હંમેશા વેગમાન સંરક્ષણ યુઝ કરી દેવું. શું કરવાનું? વેગમાન સંરક્ષણ. સંઘાત સ્થિતિસ્થાપક હોય, અસ્થિતિસ્થાપક હોય કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય, હંમેશા બધી વસ્તુ આપેલી હોય તો આપણે શું કરવાનું? વેગમાન સંરક્ષણ યુઝ કરવાનું. V1 ડેશનું સૂત્ર, V2 ડેશનું સૂત્ર કાંઈ મૂકવાની જરૂર નથી. સમજ પડે કે નથી પડતી? તો જ્યારે દાખલામાં તમને દળ આપેલા હોય અને વેગ આપેલા હોય ત્યારે આંખો વિચારીને શું કરવાનું? વેગમાન સંરક્ષણ. એ જ વસ્તુ છે અહીંયા જુઓ. શું છે લખીએ પહેલાં? પદાર્થ એ, પહેલાં એ પદાર્થ માટે લખીએ, પછી પદાર્થ બી માટે લખીએ. ચલો, પદાર્થ એનું દળ, દળનું નામ કહું છું m બરાબર આપ્યું 0.1 kg. અને બીજો પદાર્થ જો શું લખ્યું? સમાન દળ. દળ કેવું છે? સમાન. તો બીજા બધું દળ કેટલું આવશે? m બરાબર 0.1. ટૂંકમાં m1 બરાબર m2 બરાબર m બરાબર 0.1 kg છે. આગળ વાંચીએ. એનો શરૂઆતનો વેગ કેટલો છે? V1 બરાબર, તો V1 આવશે 3 I કેરેટ. તો આ છે 3 I કેરેટ SI કેમમાં. અને બીજા પદાર્થનો વેગ કેટલો છે? શરૂઆતનો જુઓ લખ્યું છે 5 J કેરેટ. કેટલો છે? 5 J કેરેટ. તો અહીંયા આવશે 5 J કેરેટ. કે આગળ એવું લખે છે કે પદાર્થ એનો સંઘાત અનુભવ્યા બાદ શું છે? પદાર્થ એનો સંઘાત અનુભવ્યા બાદ કેટલો વેગ થઈ જાય છે? 4 કૌંસમાં I કેરેટ પ્લસ J કેરેટ. ટૂંકમાં આના માટે V1 ડેશ કેટલા આપ્યા મને? V1 ડેશ મને આપ્યા છે, V1 ડેશ ઇઝ ગિવન, V1 ડેશ કેટલા આપ્યા? 4 કૌંસમાં I કેરેટ પ્લસ J કેરેટ. તો શું આવશે આ? 4 I કેરેટ પ્લસ 4 J કેરેટ. આટલો વેગ આપ્યો V1 ડેશ. V2 ડેશ મને આપ્યા નથી ભાઈ. V2 ડેશ તમને આપી લે તો મારા દાખલો ગણવાની જરૂરત ક્યાં છે? V2 ડેશ આપી દે તો તમને ગતિ ઉર્જા મળી જાય. ગતિ ઉર્જા મળી જાય તો દાખલાને પતી જાય. V2 ડેશ આપ્યા નથી. હવે દાખલામાં શું કરવું પડશે? દાખલામાં આપણે V2 ડેશ શોધવા પડશે. V2 ડેશ મળશે તો મને પદાર્થ B ની ગતિ ઉર્જા મળે. શું કીધું છે? જો અથડામણ પછી B ની ઉર્જા x/10 મુજબ આપવામાં આવે તો x કેટલા? મને લાગે આ દાખલો લગભગ ન્યુમેરિકલમાં પૂછાયેલો હશે. બરાબર છે? કશે લગભગ 2020માં જશે દાખલો, જાન્યુઆરીમાં અથવા 19માં કદાચ. તો જુઓ ચલો, તો V1 ડેશ બરાબર 4 I કેરેટ પ્લસ 4 J કેરેટ V2 શોધવાના છે. મેં તમને કીધું એ પ્રમાણે તમને દળ આપી દીધા બેના. આનો પ્રારંભિક વેગ આપ્યો, આનો પ્રારંભિક વેગ આપ્યો, આનો અંતિમ વેગ આપ્યો, આનો અંતિમ વેગ શોધવાનો છે. શું? એક જ વસ્તુ. શું? વેગમાન સંરક્ષણ. કે વેગમાન સંરક્ષણ કોઈ પણ પ્રકારના સંઘાત માટે સાચું છે. આપણે ડાયરેક્ટ યુઝ કરીએ કે વેગમાન સંરક્ષણ પછી શું લખાશે? તો બીકોઝ ઓફ મોમેન્ટમ કન્ઝર્વેશન, વેગમાન સંરક્ષણના આધારે વારે વારે લખવાની જરૂર નથી, તમને ખબર પડી જવી જોઈએ. તંત્રનું પ્રારંભિક રેખીય વેગમાન બરાબર તંત્રનું અંતિમ રેખીય વેગમાન. ચલો, પ્રારંભમાં બે પદાર્થ છે. ચલો, દળ કેટલું છે? 0.1. સીધું આમ લખી શકો, m ઇન્ટુ V1 સદિશ V1 પ્લસ m ઇન્ટુ સદિશ V2 ઇઝ ઇક્વલ ટુ આ બેનું પ્રારંભિક વેગમાન થઈ ગયું. બરાબર. ઇઝ ઇક્વલ ટુ શું આવશે? m ઇન્ટુ સદિશ V1 ડેશ. જ્યારે પણ તમે વેગમાનનું સમીકરણ લખો ત્યારે પર સદિશ કરવા, અને જ્યારે તમને રકમમાં I કેરેટ J કેરેટ આપ્યા હોય ત્યારે 100% સદિશ તમારે કરવા જ પડશે, બાકી તમારે દાખલો ખોટો પડશે. જ્યારે ચોખ્ખું લખ્યું કે એક વન ડાયમેન્શનમાં સંઘાત થાય છે ત્યારે તમે ઉપર સદિશ ના કરો ચાલે, પણ એમાં જો પણ દિશા વિરુદ્ધ હોય તો પછી એક પ્લસ મૂકવું પડે અને એક માઇનસ મૂકવું પડશે. અત્યારે સદિશ આપેલા છે, આપણે સદિશ કરીએ તો m ઇન્ટુ V2 ડેશ. તો જુઓ છો, અહીંયા M1 બરાબર M2 અને અહીંયા M1 બરાબર M2, એમ બધામાંથી ઉડી જાય. લખાઈશું સદિશ V1 પ્લસ સદિશ V2 ઇઝ ઇક્વલ ટુ સદિશ V1 ડેશ પ્લસ સદિશ V2 ડેશ. શોધવાનું છે મારે. સદિશ V2 ડેશ શોધીશ તો મને શું મળશે? બી ની ગતિ ઉર્જા મળશે KB, સંઘાત પછીની. એ મારે શોધવાનું છે. KB શોધવા માટે મારે V2 ડેશ શોધવાનું છે. તો કામ કરીએ, V2 ડેશને કરતા બનાવો. સદિશ V2 ડેશ ઇઝ ઇક્વલ ટુ સદિશ V1 પ્લસ સદિશ V2 માઇનસ સદિશ V1 ડેશ. એકદમ ઇઝી દાખલો છે. માટે સદિશ V2 ડેશ બરાબર શું લખાય? ચલો, સદિશ V1 શું આપ્યા? સદિશ V1 આપ્યા છે 3 I કેરેટ. શું છે? 3 I કેરેટ. તો અહીંયા આવશે 3 I કેરેટ પ્લસ V2 શું છે? V2 છે 5 J કેરેટ. ઓકે, ચલો, તો V2 છે 5 J કેરેટ માઇનસ સદિશ V1 ડેશ, સોરી, સદિશ V1 ડેશ શું છે? 4 I કેરેટ પ્લસ 4 J કેરેટ. એનો આગળ માઇનસ છે તો આપણે શું લખશું? અહીંયા એનું માઇનસ શું થાય? -4 I કેરેટ માઇનસ 4 J કેરેટ. શું લખશું? અહીંયા -4 I કેરેટ માઇનસ 4 J કેરેટ. અહીં ડાયરેક્ટ લખી દઉં છું. તો જો અહીંયા I કેરેટમાંથી I કેરેટ બાદ થાય, J કેરેટમાંથી J કેરેટ બાદ થાય, અને K કેરેટમાંથી K કેરેટ બાદ થાય. એ પ્રમાણે સરવાળામાં પણ સેમ નિયમ. તો 3 I કેરેટ માઇનસ 4 I કેરેટ શું વધશે? અહીંયા માઇનસ I કેરેટ વધશે. બરાબર. 3 માંથી 4 -1 વધશે. 5 J કેરેટમાંથી 4 J કેરેટ તો પ્લસ J કેરેટ વધશે. તો મને શું મળી ગયું? અહીંયા V2 ડેશ સદિશ V2 ડેશ બરાબર માઇનસ I કેરેટ પ્લસ 4 J કેરેટ. પાછળના પેજ પર લખું છું તો લખાશે અહીંયા માટે સદિશ V2 ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ I કેરેટ પ્લસ J કેરેટ. અથવા આમ પણ લખી શકો આને -1 શું લખી શકો? -1 બરાબર છે. ચલો, આવું આવી ગયું. મને V2 ડેશ મળી ગયા. આ શેમાં મળશે? SI એકમ એટલે કે મીટર પર સેકન્ડમાં છે. મારે શોધવાનું શું છે?
અથડામણ પછી બીની ઉર્જા, અમારે ઉર્જા એટલે કઈ ઉર્જા હશે એની પાસે? અરે ભાઈ વેગની વાત થાય છે, ઊંચાઈની કઈ વાત થતી નથી, તો કઈ ઉર્જા હશે? ગતિ ઉર્જા હશે. તો ચલો આપણે બીની ગતિ ઉર્જા શોધવાની છે અથડામણ પછી. તો બીની ગતિ ઉર્જા શું આવશે? હાફ એમ ઇન્ટુ વી ડેશ સ્ક્વેર, હાફ એમ વી સ્ક્વેર. જો હાફ ઇન્ટુ એમ દળ કોનું? બીનું, અને વી ટુ શું છે? વી ટુ ડેશ શું છે? અથડામણ પછીનો વેગ. કારણ કે મારે અથડામણ પછીની ઉર્જા શોધવી છે, તો મારે અથડામણ પછીનો વેગ મૂકવો પડશે. તો શું છે? અહીંયા હાફ એમ વી સ્ક્વેર પરથી આપણે કિંમત મૂકી દીધી, બરાબર છે. ચલો મૂકીએ કિંમત. હવે જુઓ તમે, અહીં તમારે સદિશ વી ટુ નથી મૂકવાનું, વી ટુ ડેશ નથી મૂકવાનું, વી ટુ ડેશનું મૂલ્ય મૂકીને વર્ક કરવાનું છે. સદિશ વી ટુ ડેશ કેટલા આવ્યા? -1 ને 1. હવે મને કેવું ના પડવું જોઈએ કે તમને વી ટુ ડેશની કિંમત શોધતા નથી આવડતી. અરે ભાઈ, સદિશ પ્રતિ સદિશનું મૂલ્ય કઈ રીતે મળે? તો શું કરવાનું? દરેક ઘટકનો વર્ગ, તેનો સરવાળો અને પછી વર્ગમૂળ કરવાનું. તો બે જ ઘટક છે, તો એકનો વર્ગ 1, સોરી -1નો વર્ગ 1 પ્લસ 1નો વર્ગ 1, બેનો સરવાળો 2 અને એનું વર્ગમૂળ શું થાય? √2. તો વી ટુ ડેશ શું આવશે? વી ટુ ડેશ આવશે √2. જો આ મૂલ્ય તમને આ સદિશ શોધવાનું છે, સદિશ આપણે શોધવું છે. અહીં મારે ગતિ ઉર્જા શોધવા માટે સદિશની જરૂર નથી. કોની જરૂર છે? મારે મૂલ્યની જરૂર છે. તો આપણે મૂલ્ય મૂકવું પડશે. તો હાફ એમ વી ટુ ડેશ સ્ક્વેર, વી ટુ ડેશ સ્ક્વેર, બરાબર. વી ટુ ડેશ કેટલા આવ્યા? √2. તો મૂકીએ કિંમત. હાફ એમને એમ રાખીએ, બરાબર છે. દળ કેટલું આપ્યું છે? MB. જો દળ કેટલું આપ્યું? દરેક દળ આપ્યું છે 0.1 કિલો. કેટલું છે દળ? 0.1 કિલો. આપણે આગળ પણ લખેલું છે કે આગળ શું લખ્યું છે? દળ બેનું M બરાબર 0.1. તો શું આવશે અહીંયા? M બરાબર 0.1 મૂકીએ તો અહીંયા આવશે 0.1 ઇન્ટુ વી ટુ ડેશનો વર્ગ. વી ટુ ડેશ કેટલા છે? √2. એનો સ્ક્વેર શું થાય? √2નો સ્ક્વેર. ઓકે, ચલો અહીંયા મૂક્યા કિંમત. આ 1/2 એમને આવશે. 1.1 ને શું કહેવાય? 1/10 ગુણ્યા √2ના વર્ગને થશે 2, બરાબર. તો બે ઉડી ગયા. શું છે? 1/10 જૂલ. સાબિત શું થઈ ગયું? અથડામણ પછી બીની ઉર્જા કેટલી હશે? 1/10 જૂલ. કેટલી હશે? 1/10 જૂલ. રકમ શું કહી છે? બીની ઉર્જા રકમમાં કેટલી આપી તમને? x/10 જૂલ. જો લખ્યું છે બીની ઉર્જા x/10 જૂલ, તો રકમમાં આપી કેટલી? x/10 જૂલ આપી છે. તો x કેટલા હશે? 1 હશે. કેટલા હશે? x બરાબર 1. સિમ્પલ ક્વેશ્ચનનો આન્સર આવી ગયો. શું આન્સર આવ્યો? x બરાબર 1. તો આ તમારો દાખલો એકદમ ઈઝી દાખલો છે, એ સોલ્વ થયો છે. નેક્સ્ટ દાખલા તરફ આપણે પ્રયાણ કરીશું. નેક્સ્ટ દાખલો રકમ વાંચીએ. શું કહે તમને? રકમ આપેલ છે, જોડે જોડે નીચે આકૃતિ પણ આપેલી છે. જોઈએ આપણે. રકમ વાંચું છું. સ્મોલ એમ દળનો પદાર્થ v વેગથી ગતિ કરીને સ્મોલ એમ દળના બીજા પદાર્થ સાથે અસ્થિતિસ્થાપક સંઘાત કરે છે. ઓકે, જો પ્રથમ પદાર્થનો વેગ v/√3 હોય તો અથડામણ પછી પહેલા પદાર્થનો વેગ કેટલો છે? v/√3. તો બીજા પદાર્થનો વેગ તમારે શોધવાનો છે. રકમ તમને અહીંયા આપેલી છે, આકૃતિ આપેલી છે. શું છે? જો એક દળ છે સ્મોલ એમ, એનો વેગ છે v. ધારો કે આ x દિશામાં છે. કઈ દિશામાં છે? ધન x દિશામાં. બીજો એક પદાર્થ છે b, એ સ્થિર છે, એનું દળ પણ સરખું જ છે, સ્મોલ એમ, બરાબર. બેનું દળ સરખું છે, એ પોતે સ્થિર છે. બંને વચ્ચે સંઘાત થયો. કયો સંઘાત થયો? અસ્થિતિસ્થાપક. ટૂંકમાં આના માટે કેટલા હશે? 0 અને 1 ની વચ્ચેની કોઈ પણ વેલ્યુ. હવે સંઘાત થયો અસ્થિતિસ્થાપક, એના કારણે શું થયું? પેલો જે પદાર્થ છે એનો વેગ છે v/√3, પણ દિશા જુઓ, કઈ દિશા છે? ઉપર તરફ. કઈ દિશા છે? ઉપર તરફ આનો વેગ થઈ ગયો. અથડામણ પછી પેલો પદાર્થ છે એ ઉપર ગયો. પહેલા ક્યાં આવતો હતો? ધન x દિશામાં આવતો હતો, હવે જાય છે એ ધન y દિશામાં. કેટલા વેગથી? v/√3. તો ક્વેશ્ચન એવો છે કે આધાર કે આનો વેગ જે છે એ સદિશ વિડેશ છે. તમારે સદિશ વિડેશ શોધવાનું છે. બીજા પદાર્થ જે છે એનો સંઘાત પછી કેટલો વેગ હશે તમારે મીટર પર સેકન્ડમાં આન્સર આપવાનો છે. રકમ સમજ પડી ગઈ? હું દોર દઉં છું. કઈ આકૃતિ છે? એક હું અહીં દોર દઉં છું. એક સ્મોલ એમ દળનો પદાર્થ છે. સ્મોલ એમ દળનો પહેલો પદાર્થ છે, અને ધારો કે આપણે નામ આપીએ 1 નંબરનો પદાર્થ a. એ સદિશ v વેગથી ધન x દિશામાં ગતિ કરીને એક એની જેવા જ સ્મોલ એમ દળના સ્થિર પડેલા પદાર્થ. ટૂંકમાં આના માટે v1 કેટલા આપ્યા છે? v1 બરાબર v છે. અને આના માટે v2 કેટલા છે? 0 ધરાવતા પદાર્થ સાથે સંઘાત કર્યો. સંઘાત થઈ ગયા પછી શું થયું? આ પહેલા ક્યાં જતો હતો? ધન એક્સમાં જતો હતો. હવે તમને રકમમાં એવું કીધું છે કે પોતે ક્યાં જાય છે? એમ દળનો પદાર્થ v/√3 વેગથી ઉપર તરફ જાય છે. રકમમાં આકૃતિમાં આપેલ છે, હું નથી કહેતો, બરાબર છે. ટૂંકમાં v1 ડેશ તમને આપી દીધો. v1 ડેશ કેટલા છે? v/√3 કઈ દિશામાં છે? y દિશામાં, ધન y દિશામાં. તો ક્વેશ્ચન એવો છે કે જે બીજો પદાર્થ છે, બીજો પદાર્થ ધારો કે સ્મોલ એમ દળનો, એનો વેગ એ એવું નથી જરૂર કે હંમેશા આમ જ હોય, એ ગમે ને. ધારો કે આ પ્રમાણે છે, આ એનો વેગ છે v ડેશ. તમારે v ડેશ કેટલા? અથવા v2 ડેશ. તમારે v2 ડેશ શોધવાના છે. સિમ્પલ પ્રશ્ન. શું છે? v2 ડેશ શોધવાના છે. સંઘાત કયો છે? અસ્થિતિસ્થાપક. જો અહીંયા તમે દળ આપી દીધા છે. ત્રણેયના વેગ આપ્યા. જો આ આપ્યો v, આ 0 આપ્યો ને v/√3. આગળ દાખલો ગણાવ્યો એને જેવો જ દાખલો છે, ફરક ખાલી એટલો છે. સોરી, એમાં તમને મૂલ્ય આપ્યા હતા વીના, કે i કેરેટ, 3i કેરેટ, 4j કેરેટ, 5j કેરેટ જે હોય. અહીંયા તમને ખાલી 20 સ્વરૂપે આન્સર આપ્યો છે. v2 ડેશ મળે કે ના મળે? આગળનો દાખલો ગણાવ્યો એને જેવો જ બેઠો દાખલો છે. ફટાફટ આપણે ગણીએ. ચલો લખીએ. a માટે અને b માટે અલગ અલગ લખશું. દળ કેટલું? બેનું m જ છે. ચલો m જ છે. પ્રારંભિક v1 કેટલો? v1 છે vi કેરેટ. શું લખું છું? જો હું શું લખું છું? vi કેરેટ. કેમ i કેરેટ લખા? વેગ ક્યાં છે? ધન x દિશામાં છે. તો v1 શું આવશે? vi કેરેટ. v2 કેટલા છે? v2 છે 0, કેમ કે પદાર્થ સ્થિર છે, બરાબર કે નહીં? આ પેજ પાછળ હટાવી લઉં છું, એ કંઈ જરૂર નથી રકમની આપણે હવે. તો જુઓ, તો તમને v1 બરાબર vi કેરેટ અને v2 બરાબર 0 આપ્યા. ચલો આગળ વધીએ.
V1 ડેશ શું આવ્યું? V1 ડેશ શું આપણે બતાવે? આપણા માટે V1 ડેશ શું છે કે સંઘાત પછી પહેલો પદાર્થનો વેગ કેટલો છે ને કઈ દિશામાં? ચલો વેગ કેટલો છે? V/√3. પહેલા કેટલો હતો? V. હવે કેટલો થઈ ગયો? V/√3. √3 માં ભાગનો થઈ ગયો, પરંતુ દિશા પણ બદલી ગઈ. દિશા કઈ છે હવે? Y દિશા છે, એટલે કઈ આવશે? J કેરેટ. તો શું આવશે? V1 ડેશ ઇઝ ઇક્વલ ટુ V/√3 J કેરેટ. અને આપણે ફાઇન્ડ કરવાનું છે V2 ડેશ કેટલા છે? સદિશ V2 ડેશ. આ બધું સદિશમાં છે, બરાબર છે? સદિશ V1 ડેશ બધું સદિશમાં છે. શું કરીએ? વિચારો, શું કરશું? અરે ભાઈ, વેગમાન સંરક્ષણ. શું કરશું? વેગમાન સંરક્ષણ. તો વેગમાન સંરક્ષણના નિયમ પરથી, વેગમાન સંરક્ષણના નિયમ પરથી શું લખાય? બોલો. તંત્રનું પ્રારંભિક રેખીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ તંત્રનું અંતિમ રેખીય વેગમાન. લખાય કે નહીં લખાય? લખાય. ચલો, પ્રારંભમાં આ વસ્તુ, પ્રારંભમાં આ છે ઉપરનું, આ છે પ્રારંભિક. બંનેની પ્રારંભિક અવસ્થા બતાવે છે. આ સદિશ V1 ને V2 શું બતાવે? પ્રારંભિક. ને આ શું બતાવે છે? અંતિમ અવસ્થા બંનેની અથડાયા બાદની, બરાબર? V1 ડેશ ને V2 ડેશ. ચલો, પ્રારંભિક વેગમાન શું લખાય? M સદિશ V1 પ્લસ બીજા પદાર્થનું M સદિશ V2 ઇઝ ઇક્વલ ટુ સંઘાત બાદ દળ સરખા છે એટલે એમ લખો ચાલે, તો તમારે અલગ અલગ શું લખવું પડે? M1 અને M2 લખવા પડે, પણ એ ચાલશે. M સદિશ V1 ડેશ પ્લસ M સદિશ V2 ડેશ. ચલો, બધામાંથી M કોમન ઉડી જશે. શું વધશે? સદિશ V1 પ્લસ સદિશ V2 ઇઝ ઇક્વલ ટુ સદિશ V1 ડેશ પ્લસ સદિશ V2 ડેશ. તો આગળ આવ્યું તો એ જ રિઝલ્ટ આવ્યું છે. સદિશ V2 ડેશ ઇઝ ઇક્વલ ટુ સદિશ V1 પ્લસ સદિશ V2 માઇનસ સદિશ V1 ડેશ. આવું થઈ ગયું. કિંમત મૂકીએ માટે સદિશ V2 ડેશ ઇઝ ઇક્વલ ટુ સદિશ V1. ચલો, સદિશ V1 કેટલા છે? VI કેરેટ. કેટલા છે? VI કેરેટ. લખશું આપણે અહીંયા VI કેરેટ પ્લસ સદિશ V2. સદિશ V2 કેટલા દેખાય છે? 0. કેટલા છે? 0. ચલો મૂકીએ 0 માઇનસ સદિશ V1 ડેશ. સદિશ V1 ડેશ કેટલા છે? V/√3 J કેરેટ. તો કેટલા આવશે? V/√3 J કેરેટ. તમને આન્સર મળી ગયો. સદિશ V2 ડેશ બરાબર કેટલા આવશે? VI કેરેટ માઇનસ V/√3 J કેરેટ. એટલે શું આવશે? V કાઉન્સમાં 1 માઇનસ, અરે સોરી, 1 કોમા 1/-1/√3. આ તમારો જવાબ. સમજવા પડી? સદિશ V2 ડેશ કેટલા આવશે? V કોમન શું આવશે? એટલે શું આવશે? I કેરેટ માઇનસ 1/√3 J કેરેટ. એને કાઉન્સમાં આ પ્રમાણે લખાય. આ જવાબ હું પાછળ લખું છું. ચલો, સાબિત થયું. ચલો, એવું સાબિત થયું કે સદિશ V2 ડેશ ટૂંકમાં બીજા પદાર્થનો વેગ કેટલો હશે? V કાઉન્સમાં 1/-1/√3. તમારે પાસે એમાં મૂલ્ય માંગ્યું છે, તો મૂલ્ય શોધતા આવડે કે ન આવડે? આ તો ચલો મૂલ્ય જ છે V, તો V એમને રહેશે. ચલો, અને લખીએ ખાલી માનાંકમાં સદિશ V2 ડેશ અથવા સિમ્પલ V2 ડેશ, બરાબર? શું લખાય? ચલો, સદિશનું મૂલ્ય શોધતા આવડે કે ન આવડે? આ V એમને રહેશે ઇન્ટુ 1નો વર્ગ થશે 1, આ સાઈડમાં કરી દો. અંડર રૂટમાં શું કરવાનું? દરેક ઘટકનો વર્ગને સરવાળો. તો 1નો વર્ગ થશે 1 પ્લસ આ -1/√3 નો વર્ગ શું થાય? 1/3. શું થશે? 1/3 થાય. શું 3 1 + 1/3. 1 + 1/3 શું થાય? 4/3. શું થાય? 4/3 ને 3 1 3 1 4 4/3. એનો વર્ગમૂળ શું આવે? 2/√3. શું આવશે? તો અહીંયા આવશે 2/√3. તો મને ખબર પડી ગઈ. V2 ડેશ બરાબર શું આવશે? 2V/√3. કેટલા આવશે આન્સર? 2V/√3. આ મૂલ્ય એક્ઝેક્ટલી આન્સર આ છે. સદિશ આખો કે ભાઈ વેગ છે આ રીતે હશે, બરાબર છે? આ રીતે જવાબ તમારો આવી જશે. V મૂલ્ય છે ઇન્ટુ કાઉન્સમાં 1-1/√3. આ રીતે તમારો આન્સર આવી જશે. તો જો શું કર્યું છે, બહુ કંઈ ખાસ નથી આમાં. ખાલી વેગમાન સંરક્ષણ નિયમનો યુઝ કરવાનો છે. અને બાકી ડેટાની કિંમત, ડેટા અંદર ઇનપુટ કરશો એટલે તમારો ઓટોમેટિક આન્સર આવી જશે. હવે ક્વેશ્ચન એમ થાય સર આ બીજો જે પદાર્થ છે કઈ દિશામાં છે? ચલો, મારે એ શોધવું છે કઈ દિશામાં જશે. તો જુઓ, એનો વેગ ક્યાં છે? એનો વેગ શું છે? સદિશ V2 ડેશ બરાબર આ V તો એક મૂલ્ય છે. અહીં શું આવશે? I કેરેટ માઇનસ J કેરેટ બાય 3 √3. લખે કે નહીં આવું? શું લખાય આને? સદિશ V2 ડેશને V કાઉન્સમાં I કેરેટ માઇનસ J કેરેટ બાય √3. તો ટૂંકમાં આનો XM ધન છે કે ઋણ છે? XM ધન છે. YM કેવો છે? વેગનો. એનો જે વેગ છે આ V, હકીકત V શું છે? V મૂલ્ય છે. જે આપ્યું હોય 10 15 20 25 જે મૂલ્ય આપ્યું હોય એ મૂકી દેવાનું, બરાબર છે? આ 1 શું બતાવે છે? એનો X ઘટક, વેગનો X ઘટક, બરાબર છે? અને આ શું બતાવે? Y ઘટક. તો X ઘટક ધન છે કે ઋણ? ધન છે. Y ઘટક કેવો છે? ઋણ છે. એવું કયું ચરણ આવે જેમાં XM ધન હોય ને YM ઋણ હોય? વિચારો, XM ધન YM ઋણ. અરે ચોથું ચરણ. કયું ચરણ આવે? ચોથું ચરણ. આમાં અહીંયા વેગ કેટલો છે? V. એ કેટલો આવશે? અંદર ગુણાકાર કેટલો આવશે? વેગ V. અહીંયા વેગ કેટલો આવશે? વિચારો, અહીંયા કેટલો વેગ આવશે? -V/√3. બરોબર કે નહીં? સમજાણો કે નહીં? આ વેગ કેટલો છે? V અંદર ગુણાકાર V ને, તો શું આવશે? અહીંયા V, -V/√3. માઇનસ શું બતાવે છે? દિશા ઋણ છે. એટલે આપણે કેટલો અહીંયા વેગનો ઘટક કેટલો આવશે? આ V આવશે. અહીંયા કેટલો આવશે? V/√3. અને બે ભેગા થઈને શું બનાવશે? V2 ડેશ બનાવે. શું બનાવે? V2 ડેશ બનાવે. માનો કે મારા ખૂણો થીટા શોધવો છે. શું શોધવું છે મારે? થીટા ખૂણો શોધવો છે. દાખલો તમને એવું પૂછો કે V2 ડેશ
કેટલો છે ને પૂછ્યું, એવું પૂછ્યું છે કે બીજો પદાર્થ છે એ કઈ દિશામાં જશે અથવા એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે, થીટા ખૂણો બનાવશે. મારે થીટા શોધવો છે. દાખલો તમારો પતી જ ગયો છે. ઓ ભાઈ, દાખલો અહીંયા પૂરો થઈ ગયો છે. આ થોડુંક એક્સ્ટ્રા કરાવું છું, બરાબર. આપણે કદાચ આવું પૂછી નાખે કે બીજો પદાર્થ છે એ અથડામણ પછી કઈ દિશામાં જાય. ચલો, પેલો પદાર્થ તો ઉપર જાય છે, બરાબર. પેલો પદાર્થ તો ઉપર જાય છે, આપણને ખબર છે. પણ બીજો પદાર્થ એક્ઝેક્ટલી મેં કીધું હતું, મેં તમને પહેલાં કીધું હતું વી ડેશ વેગ છે ને વી2 ડેશ વેગ એ કઈ દિશામાં છે આપણે એક્ઝેક્ટલી કહી શકીએ નહીં. તો આના પરથી આપણે એક્ઝેક્ટલી હવે કહી શકશું દાખલો ગણ્યા પછી એ કઈ દિશામાં જશે. તો જો એનો એક્સ એમ ધન છે ને વાય એમ ઋણ છે, એટલે 100% એ ચોથા ચરણમાં જશે. ચોથા ચરણમાં પણ કેટલી જગ્યા? ચોથા ચરણમાં તો અસંખ્ય જગ્યા આવે. આમ 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 કઈ દિશામાં જાય તો એક્ઝેક્ટલી કેવું, ધારો કે એ થીટા ખૂણે જાય છે. વિચારો અહીં ત્રિકોણ બનશે કે નહીં બને? ત્રિકોણ આ પ્રમાણે બનશે. આ ખૂણો થીટા છે. આ ઘટક કેટલો છે? આ ઘટક કેટલો છે? વી. આ ઘટક છે વી. આ ઘટક કેટલો છે? v/√3. આ ઘટક કેટલો થશે? v/√3. સામાન્ય ઘટક થશે v/√3. શું શોધવાનું? tan થીટા. tan થીટા બરાબર શું થાય? tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. તો આવશે v/√3 છેદમાં v. તો શું આવશે? 1/√3. tan થીટા 1/√3 ક્યાં હોય? થીટા બરાબર 30 ડિગ્રી. શું આવે? થીટા બરાબર 30 ડિગ્રી. તમને આ પણ ખબર પડી ગઈ કે બીજો પદાર્થ છે ક્યાં જશે? 30 ડિગ્રીના ખૂણે ચોથા ચરણમાં એક્સ અક્ષ સાથે. ટૂંકમાં આવું થશે. પહેલા એક પદાર્થ હતો એમ દળનો, વી વેગથી ગતિ કરીને એમ દળના સ્થિર પદાર્થ સાથે v બરાબર 0 ના સ્થિર પદાર્થ સાથે અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવો. સંઘાત અનુભવ્યા પછી આ જે પહેલો પદાર્થ છે એ ક્યાં જશે? ઉપર તરફ જશે. આપણે રકમમાં કીધું છે કેટલા વેગથી જશે? v/√3 વેગથી ઉપર તરફ જશે. અને બીજો જે પદાર્થ છે ક્યાં જશે? બીજો પદાર્થ છે ધારો કે યામાક્ષ પદ્ધતિ દોરવું અહીંયા, બરાબર છે. આ પ્રમાણે અહીંયા આ દિશામાં જશે. આ દિશામાં આ ધન એક્સમાં અને ઋણ વાયમાં, એટલે કે આ બાજુ જશે. કેટલા વ્યક્તિ જશે? તો એનું મૂલ્ય આપણને આવી ગયું 2v/√3. આના કરતાં ડબલ વ્યક્તિ 2v/√3 વ્યક્તિ જશે. અને કેટલો ખૂણો જશે? 30 ડિગ્રીના ખૂણે જશે. આ પ્રમાણે તમે એક્ઝેક્ટલી કહી શકો કે બીજો પદાર્થ છે એ આ રીતે જશે. કેટલા વ્યક્તિ જશે? 2v/√3 વ્યક્તિ જશે. અને કઈ દિશામાં જશે? તો કે ચોથા ચરણમાં એક્સ અક્ષ સાથે 30 ડિગ્રીના ખૂણે અથવા ઋણ વાય સાથે 60 ડિગ્રીના ખૂણે ગતિ કરશે. બરાબર. તો દાખલો તમે કોઈ બી વસ્તુ પૂછો તમને આવડવું જોઈએ. હજી આમાં એમ પણ પૂછો ગતિ ઉર્જા કેટલી છે? આપણે દાખલો ગણેલો છે ગતિ ઉર્જા કેટલી છે એ પણ તમને આવડી જવું જોઈએ. દાખલો અહીંયા પૂરો થાય છે. આના પછી આપણે નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. નેક્સ્ટ દાખલો તમારી સ્ક્રીન પર છે. દાખલો જી 2020-20માં લગભગ પૂછેલ દાખલો છે. જો આપણે એક 2 ડાયમેન્શન સંઘાતની વાત કરી છે. આમાં રકમ વાંચીએ આપણે. કેપિટલ એમ અને કેપિટલ 2m દળ અને 10 મીટર પર સેકન્ડ અને 5 મીટર પર સેકન્ડના વેગ ધરાવતા બે કણ. જો તમે સમજાવી દો. એક કણ છે m, એક કણ છે 2m. આનો વેગ છે કેટલો? 10. આનો વેગ છે 15, બરાબર, સોરી 5. એ બે વેગ ધરાવતા કણ ઉગમ બિંદુ પાસે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવી. કયો સંઘાત અનુભવે છે? સ્થિતિસ્થાપક સંઘાત. સ્થિતિસ્થાપક સંઘાત અનુભવી અનુક્રમે v1 અને v2. આપણે એક કામ કરીએ, v1 ડેશ v2 ડેશ કરી નાખીએ. v1 ડેશ અને v2 ડેશ વેગથી ગતિ કરે છે. તો તમારે v1 ડેશ અને v2 ડેશ કેટલા છે શોધવાનું છે. જો હવે જો થાય છે એવું કે 2m દળનો જે પદાર્થ છે એ ગતિ કરીને 45 ડિગ્રીના ખૂણે અથડાય છે. અને આ છે એ 30 ડિગ્રીના ખૂણે અથડાય છે. ગતિ કરીને અથડાયા બાદ આ છે આ દિશામાં જાય છે. 2m છે ઉપર આ દિશામાં ગયો 30 ડિગ્રીના ખૂણે. અને આજે m દળનો પદાર્થ છે એ પહેલાં 30 ડિગ્રીના ખૂણે હતો, હવે એ 45 ડિગ્રીના ખૂણે ગતિ કરીને આ દિશામાં આગળ વધે છે. સમજ પડે? આકૃતિ સમજવી જરૂરી છે. કયો સંઘાત છે? આ 2D સંઘાત છે. 2D સંઘાતમાં તમને શું કીધું? એક જ વસ્તુ કરવાની, વેગમાન સંરક્ષણ. એક વખત આપણે વેગમાન સંરક્ષણ સંઘાત પહેલાં સંઘાત બાદ x દિશામાં વાપરશું અને પછી એ જ વસ્તુ પછી y દિશામાં રિપીટ કરશું. એના માટે તમારે શું કરવું પડે? વેગના x ને y દિશામાં ઘટક પાડવા પડે. સંઘાત પહેલાં ઘટક પાડશું, સંઘાત બાદ ઘટક પાડશું. કામ કરીએ આપણે, સંઘાત પહેલાં ઘટક પાડીએ. એવું તમને ખબર ન પડતી હોય એમાં કે આના ઘટક કેમ પાડવાનું, આના ધીમે ધીમે આગળ લઈ જવાનું. હું જે કહી દઉં છું આને શું કરવાનું? આગળ લઈ જવાનું. આ પ્રમાણે આગળ વધશે કે નહીં વધે એ ડાયાગ્રામ અહીં સાઈડમાં દોર દઉં છું. ધારો કે આ પ્રમાણે છે. આપણે ખાલી આના પર ફોકસ કરીએ, પહેલાં આના પર ફોકસ કરીએ, આટલા ભાગ પર ફોકસ કરીએ છીએ. જો આ રીતે કંઈક છે. ધારો કે આ યામાક્ષ પદ્ધતિ છે તમારી, બરાબર કે નહીં? એમાં આ પદાર્થ આવે છે. કેટલો દળ છે એનું? m દળ છે. કેટલા ખૂણા આવે છે? 30 ડિગ્રીના ખૂણા આવે છે. જેને ઘટક પાડતા ડાયરેક્ટ ફાવે, અહીંયા ડાયરેક્ટ ઘટક ફાવે છે એ કંઈ આને ગણતરી કરવાની જરૂર નથી. આ તો જેને કદાચ તકલીફ પડતી એના માટે છે. તો શું કરવાનું? તમારે આને આગળ વધારી દેવાનું. શું કરવાનું? આને આગળ વધારવાનું, બરાબર છે. દિશા તો એકની જ છે. તો આ મને આપણે આ દિશામાં ઘટક પાડશું, બધું સરખું જ થશે. જો તમને આ ખૂણો 30 ડિગ્રી આપ્યો તો જોતા જાઓ. આ ખૂણો કેટલો છે? 30. તો આ ખૂણો 30 થાય. આ ખૂણો જો 30 હોય તો આ ખૂણો કેટલો થાય? 30 થાય. ન થાય. ચલો આ ખૂણો 30 ડિગ્રીનો છે. હજુ કેટલો વેગ છે એનો વેગ છે 10. કેટલો વેગ છે? 10. કેટલો વેગ છે એનો? 10. ચલો ટૂંકમાં v1 શું આપ્યું? મને 10 આપ્યું છે. તો v1 બરાબર 10. પહેલા પદાર્થનો વેગ સંઘાત પહેલા v1 10 છે. તો આ ઘટક શું પડે એનો? બોલો. આ ઘટક શું પડશે? 10 cos 30. શું પડશે? 10 cos 30. cos 30 કેટલા હોય? cos 30 બોલો ફટાફટ કેટલા હોય? cos 30 √3/2 કેટલા હશે? √3/2. શું આવશે? 5 √3. આ ઘટક આવશે 5 √3. ચલો આગળ વધીએ. આ ઘટક પાડો. ચલો અહીંયા ઘટક. આ ઘટક કયો પડે? v1 sin 60, v1 sin 30, સોરી v1 sin 30. v1 છે 10 એટલે 10 × sin 30. sin 30 શું હોય?
1/2 તો ઘટક કયો પડશે 5. આપણે ખબર પડી ગઈ જે પહેલો પદાર્થ છે આ પદાર્થ એના બે ઘટક પડશે વેગના. આ ઘટક કોના પડે છે? વેગના ઘટક. એમાં એક ઘટક આવશે ધન એક્સમાં 5√3, બીજો ઘટક આવશે ઋણ વાયમાં 5. બરાબર છે. ચલો આગળ વધીએ. હવે આના ઘટક પાડવાના છે. આ ક્યાં જાય છે? જો સીધો જાય છે કે નહીં? અને આપણે આમ દોરી શકીએ કે ના દોરી શકીએ? દિશા તો એકની જ છે. ચલો આ પ્રમાણે દોરીએ. નીચે દોરું છું. આ પ્રમાણે પહેલાં હતું, બરાબર છે. આ પ્રમાણે આ દિશા છે, એની દિશા આ છે. કયું દળ છે એનું? 2m. ને વેગ કેટલો છે એનો? વેગ છે એનો 5. શું લખ્યું છે? m અને 2m દળ અનુક્રમે 10 મીટર પર સેકન્ડ ને 5 મીટર પર સેકન્ડનો વેગ કેટલો છે? 5. જેને ઘટક ડાયરેક્ટ ફાવે અહીંયા, એ ઘટક આ રીતે પ્રમાણ પડશે ને એક આ પ્રમાણ પડશે, એ ડાયરેક્ટ ફાવે એ કરી શકે છે. બાકી આ પ્રમાણે દિશા આગળ વધારી દેવાની. બરાબર છે. કેટલો વેગ છે? 5નો વેગ છે ને. ચલો આપણે આ ખૂણો કેટલો આપ્યો તમને? એંગલ કેટલો છે? જો 45 છે. તો આ એંગલ ટૂંકમાં તમને આ 45 આપ્યો છે. આ એંગલ 45, તો આ એંગલ પણ 45 થશે. તો એંગલ આવશે 45 ડિગ્રી. ચલો આનો ઘટક પડશે, એક ઘટક પડશે. આ કયો આવશે? 5 cos 45. કયો આવશે? 5 cos 45. આ ઘટક કયો આવશે? 5 sin 45. અથવા આને તમે V2 કહી દો તો ઘટક કયો આવશે? V2 cos 45 ને આવશે V2 sin 45. તો આ ઘટકની કિંમત કેટલી આવશે? 5/√2. આની કેટલી આવશે? 5/√2. કારણ કે sin 45 cos 45 ની કિંમત શું થાય? 1/√2. આની કિંમત આવશે 1/√2. આ થઈ ગઈ સંઘાત પહેલાની વાત. બરાબર. હવે આપણે શું કરશું? સંઘાત પહેલા આનો x ઘટક એટલો વેગમાનનો 5√3 ગુણ્યા દળ. આનો x ઘટક એટલો 5√2 ઇન્ટુ દળ, અને બે ધન જ છે જો. અને વેગમાનનો y ઘટક એટલો, સંઘાત પહેલા વેગમાનનો y ઘટક એટલો, આનો ઘટક કેટલો આવશે? 5. પણ ઋણ વાયમાં છે એટલે આપણે -5 લેશું. આનો ઘટક કેટલો છે? ઉપર ઘટક છે અહીંયા. એ ધન છે કે ઋણ? ધન. તો કેટલો છે? 5/√2. તો આપણે એને પોઝિટિવ લેશું, ઇન્ટુ દળ કરવાનું છે. આગળ વધીએ. હવે બંને ઘટક છે, બીજા બે ઘટક અહીં દર્શાવી દઉં છું આરામથી. એ તમે દેખાય જ છે. જો સંઘાત પછી જે 2m દળનો પદાર્થ છે એ આ રીતે ગતિ કરે છે, અને m દળનો પદાર્થ છે ચોથા ધોરણમાં ગતિ કરે છે. આ 45 ડિગ્રીના કરે, આ 30 ડિગ્રીના કરે. હું સાઈડમાં બતાવી દઉં છું. જે 2m દળનો પદાર્થ છે, 2m દળનો પદાર્થ એ આ પ્રમાણે ગતિ કરે છે. આ 2m દળનો પદાર્થ છે. બરાબર. સંઘાત બાદની વાત થાય છે. આ સંઘાત પહેલા પહેલો પદાર્થ, સંઘાત પહેલા બીજો પદાર્થ, ને સંઘાત બાદ બંને પદાર્થ બાજુમાં બતાવું છું. જો આ 2m છે, ધારો કે એનો વેગ V2 ડેશ છે. કેટલો છે? V2 ડેશ. આપણે V2 ડેશ શોધવાનો છે. આ ખૂણો કેટલો આપ્યો તમને? 30 ડિગ્રી. કેટલો છે ખૂણો? 30 ડિગ્રીનો ખૂણો છે અહીંયા. આ જોઈ શકો કેટલો ખૂણો છે? 30 ડિગ્રીનો ખૂણો છે. 30 ડિગ્રીના ખૂણાના કારણે ઘટક કયો આવશે આનો? V2 ડેશ. બોલો. V2 ડેશ cos 30 ડિગ્રી. V2 ડેશ cos 30 ડિગ્રી ના ઘટક આવશે V2 ડેશ sin 30 ડિગ્રી. હજી કહું છું, જે લોકોને આ ઘટક રકમમાં ડાયરેક્ટ પાડતા આવડે છે આકૃતિમાં, એને આ પ્રમાણે અલગ અલગ ઘટક પાડીને સમય પેલો વેડફવો નહીં. બરાબર છે. અને જે લોકોને નથી આવડતું એ ધીમે ધીમે ટ્રાય કરે કે આ ઘટક જે છે એ ભૂલ પડાવ વગર આમાં પડે કે તો વધારે સારું પડશે. બરાબર. જો એ તમે જોઈ શકો છો V2 ડેશ cos 30 ધન છે અને V2 ડેશ sin 30 પણ ધન છે. આપણે વાત કરી m ની. ચલો, જે પેલો પદાર્થ છે એ સંઘાત બાદ નીચે જાય છે, તો આ પ્રમાણે જાય છે ગતિ કરીને. ધારો કે યામાક્સ પદ્ધતિ છે, તો આ પ્રમાણે ગતિ કરીને m દળનો પદાર્થ નીચે જાય છે. કેટલો એંગલ આપ્યો? 45 આપ્યો. કેટલો આપ્યો છે? 45 ડિગ્રીનો એંગલ છે. ટૂંકમાં એંગલ 45 ડિગ્રીનો આવશે. એનો વેગ કેટલો છે? V1 ડેશ. આ ઘટક કયો આવશે? V1 ડેશ cos 45 ડિગ્રી ધન આવશે. નીચે આવશે V1 ડેશ sin 45 ડિગ્રી ઋણ આવશે. બરાબર છે. તો આ પ્રમાણે આપણે 4 ઘટક પાડ્યા. સંઘાત પહેલા પદાર્થના ઘટકો, સંઘાત પહેલા બીજા પદાર્થના ઘટકો, સંઘાત બાદ બીજા પદાર્થના ઘટકો, અને સંઘાત પહેલા પદાર્થના ઘટકો. બરાબર છે. આપણે હવે ફટાફટ દાખલો સોલ્વ કરીએ. હવે આ શું લખાય? બોલો. 2D સંઘાત માટે શું લખાય? વેગમાન સંરક્ષણ પરથી આપણે પહેલાં વેગમાન સંરક્ષણ પરથી x દિશામાં વાપરી નાખીએ. x દિશામાં વેગમાન સંરક્ષણ લેતા. બરાબર છે. ચલો શું લેશું? શું કે વેગમાન સંરક્ષણ? સંઘાત પહેલાનું x દિશાનું વેગમાન તંત્રનું, બરાબર. સંઘાત બાદનું તંત્રનું x દિશાનું વેગમાન બે કેવું હોય? સરખું હોય. કારણ કે સંઘાત છે એમાં ઇન્ટરનલ ફોર્સ લાગે, કોઈ એક્સટર્નલ ફોર્સ ન લાગે. બાહ્ય બળ 0 હોય એટલે તમે યુઝ કરી શકો વેગમાન સંરક્ષણ. જો તો સંઘાત પહેલા પદાર્થનું વેગમાન શું આવશે? 5√3 ઇન્ટુ એનું દળ. એનું દળ કેટલું આપ્યું? કેપિટલ M. બે પદાર્થના દળ લગભગ, એક મિનિટ, સોરી, દળ અલગ અલગ છે. એકનું દળ m છે ને એકનું દળ 2m છે. ઓકે, તો અહીંયા દળ 2m આવશે. આનું દળ m છે. બરાબર છે. આનું દળ 2m છે. આ 2m દળ છે ને, એ પાછું m દળ છે. ઓકે, ચલો. તો સંઘાત પહેલા પદાર્થનું દળ કેટલું? m. એનો x દિશાનો વેગ કેટલો? 5√3. ધન કે ઋણ? ધન. તો વેગમાન કેટલો આવશે એનો? 5√3 ઇન્ટુ m. બરાબર. પ્લસ આવશે. પ્લસ બીજા પદાર્થનું સંઘાત પહેલાનું વેગમાન x દિશાનું. ચલો, એનો પહેલા બીજા પદાર્થનો x દિશાનો વેગ કેટલો છે? 5/√2. ઘટક પાડી દે એટલે બહુ ચિંતા કરવી નહીં. 5/√2 ધન છે કે ઋણ? ધન છે. તો શું આવશે? 5/√2 ઇન્ટુ દળ કરો શું મળે? વેગમાન. તો શું આવશે અહીંયા? 5/√2. આ દળ વેગ મળી ગયો, ઇન્ટુ દળ કરો 2m. બરાબર. ઇઝ ઇક્વલ ટુ શું થશે? સંઘાત બાદ બંને પદાર્થનો x દિશાનું વેગમાન. ચલો, પહેલા પદાર્થ અહીંયા છે, એનું દળ છે m. એનો x દિશાનો વેગ કેટલો છે? V1 ડેશ cos 45. તો શું આવશે? V1 ડેશ cos 45 ડિગ્રી. અને બંને કેવા છે? સોરી, આ કેવું છે? ધન છે. પ્લસ આનો બીજા પદાર્થ માટે લઈએ. બીજા પદાર્થનું દળ છે 2m. એનો વેગ કેટલો છે સંઘાત બાદ? V2 ડેશ cos 30. અને કેવું છે? ધન આવશે. શું આવશે અહીંયા?
2m ઇન્ટુ v2 ડેશ કોસ 30 ડિગ્રી. આપણે x દિશામાં આપણે શું કર્યું? વેગમાન સંરક્ષણ યુઝ કર્યું. આપણે પહેલા આ સમીકરણ સોલ્વ કરીએ, પછી આપણે y દિશામાં વેગમાન સંરક્ષણ વાપરી દઈશું. અહીં શું આવશે? ચલો પહેલા બધા કંઈ નહીં થાય. અને જો તમે બધી જગ્યાએથી એમ કેન્સલ થાય, એટલે એમ લખતો નથી, તો શું વધશે? 5√3 પ્લસ અહીંયા શું આવશે? 5/√2 ઇન્ટુ 2. તો ઉપર √2 વધે કે ન વધે? તો શું આવશે? અહીંયા 5√2 એમ તો ઉડી ગયા છે, ઇઝ ઇક્વલ ટુ એમ ઉડી ગયા એટલે શું આવશે? v1 ડેશ કોસ 45. v1 ડેશ કોસ 45 શું થશે? v1 ડેશના છેદમાં √2 પ્લસ અહીંયા શું આવશે? v2 ડેશ એમને આવશે, આ 2 એમ ઉડી ગયા છે, 2 એમને વધશે અને કોસ 30 ડિગ્રી. કોસ લખી નાખો ચલો ને, 2 ઇન્ટુ v2 ડેશ કોસ 30 શું હોય? કોસ થશે √3/2. શું થશે? √3/2. છેલ્લે સાબિત શું થયું? માટે 5√3 પ્લસ 5√2 ઇઝ ઇક્વલ ટુ v1 ડેશ બાય √2 પ્લસ v2 ડેશ ઇન્ટુ √3. ધીસ ઇઝ ઇક્વેશન નંબર 1. બરાબર છે? ઇક્વેશન નંબર 1 મેળવું આપણે એક્સ અક્ષનો સોલ્વ કરીને. જો રકમમાં તમે બે વસ્તુ પૂછી છે, v1 ડેશ ને v2 ડેશ. મારે બે વેરિયેબલ શોધવા હોય તો મારે ઓછામાં ઓછા બે સમીકરણ બનાવવા પડે. એક x દિશામાં વેગમાન સંરક્ષણ પરથી મળશે અને એક મળશે y દિશાના વેગમાન સંરક્ષણ પરથી. તો આપણે ફટાફટ વાત કરીએ. y દિશામાં વેગમાન સંરક્ષણ લેતા, ચલો y દિશામાં વેગમાન સંરક્ષણ લ્યો. ચલો શું સાબિત થાય? ચલો y દિશામાં વાપરીએ ફટાફટ. ચલો સંગાત પહેલા પહેલો પદાર્થ m છે, એનો વેગમાન ક્યાં છે? y દિશાનો વેગ ક્યાં છે? નીચે છે. કેટલો છે? 5. તો શું આવશે? ઋણ આવશે. અને વેગમાન કેટલો આવશે? 5m, પણ ઋણ y માં છે એટલે શું આવશે અહીંયા? અને આવશે -5m. પહેલા પદાર્થનું y દિશાનું વેગમાન -5m પ્લસ બીજો પદાર્થ છે સંગાત પહેલા, એનું દળ છે 2m, એનો વેગ કેટલો છે y દિશામાં? 5/√2. 5 sin 45 એટલે 5/√2. તો કેટલો આવશે એનું દળ છે 2m, વેગ છે 5/√2, ધન y માં છે એટલે પ્લસ લીધો. બરાબર? એટલે મળી ગયું વેગમાન ઇઝ ઇક્વલ ટુ પહેલા પદાર્થનું y દિશાનું વેગમાન. ચલો કેટલું છે? v1 ડેશ sin 45 ડિગ્રી. કેટલું આવશે? v1 ડેશ sin 45 ડિગ્રી. ધન છે કે ઋણ છે? દળ કેટલું? m. તો શું આવશે અહીંયા? માઇનસ m v1 ડેશ sin 45 ડિગ્રી. થઈ ગયું આટલું. પ્લસ કરીએ, પ્લસ બીજો પદાર્થ. ચલો બીજો પદાર્થ છે, દળ કેટલું? 2m. તો ઇન્ટુ 2m ઇન્ટુ શું આવશે? એનો y દિશાનો વેગ કેટલો? v2 ડેશ sin 30 ડિગ્રી. તો v2 ડેશ sin 30 ડિગ્રી. થઈ ગયું આટલું. ચલો આગળ વધીએ. કિંમત મૂકીએ આપણે. તો શું આવશે અહીંયા? -5m પ્લસ અહીં જુઓ તમે, અહીંયા સોરી ચલો એક વખત એમ લખી નાખો, પછી આપણે હટાવી દઈશું એમને. લખી નાખ્યું તો રહેવા દઈએ. તો એમ અહીંયા એમને આવશે. આ ઉપર છે 2, નીચે √2, તો શું ઉપર શું વધે? 5√2. શું આવશે અહીંયા? 5√2m ઇઝ ઇક્વલ ટુ -m એમને v1 ડેશ એમને ને sin 45 ને કહેવાય 1/√2 પ્લસ આ 2m એમને આવશે, v2 ડેશ એમને આવશે અને sin 30 શું થાય? sin 30 થશે 1/2. શું થશે? sin 30 1/2. બરાબર કે નહીં? તો આપણે આગળ વધીએ ફટાફટ. 2 કેન્સલ. એક કામ કરીએ, બધામાંથી એમ ઉડાડી દઈએ તો શું આવશે અહીંયા? -5 પ્લસ 5√2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું વધશે? -v1 ડેશ ભાગ્યા √2 પ્લસ અહીંયા આવશે અહીંયા v2 ડેશ. આવી ગયું સમીકરણ નંબર 2. હવે દાખલો આગળ કદાચ ના પણ ગણાવું તો પણ તમને દાખલો હવે આવડી જવો જોઈએ. કઈ રીતે? તમારે ખાલી જસ્ટ બે ઇક્વેશન સોલ્વ કરવાના છે. બે ઇક્વેશન સોલ્વ કરીને તમારે v1 ડેશ અને v2 ડેશનો આન્સર લાવવાનો છે. એ હવે હું તમારી પર છોડું છું. તો તમને એપ્રોક્સિમેટ આન્સર કહી દઉં અને રીત કહી દઉં તમને તમારે શું કરવાનું. જો સમીકરણ નંબર 1 છે, સમીકરણ નંબર 2 છે. અહીંયા v1 ડેશ ભાગ્યા √2 છે, અહીં -v1 ડેશ ભાગ્યા √2 છે. હવે પહેલાં તો એક વાત કહી દઉં કે એટલી બધી બુદ્ધિ ચાલવી ન જોઈએ કે 1 ભાગ્યા 2 કરો તો કોઈ આન્સર જ નહીં આવે. કેમ? અરે ભાઈ મારે v1 ડેશ v2 ડેશને છૂટા પાડવાના છે, તો 1 ભાગ્યા 2 તો ના જ કરાય. તો શું કરાય? બેન સરવાળો કરી દેવાય. શું કરી દેવાય? સરવાળો. કેમ? હું 1 + 2 કરીશ તો શું થશે? અહીંયા v1 ડેશ ભાગ્યા √2 પ્લસ v2 ડેશ ઇન્ટુ √3 અને જે શું આવશે? પ્લસ -v1 ડેશ ભાગ્યા √2 પ્લસ v2 ડેશ. તો બે ઉડી જશે. આ બેનો સરવાળો થઈ તો આ ઉડી જશે. ત્યાં શું થશે? ખાલી તમને v2 માં પદ મળશે અને v2 ડેશ સોલ્વ કરો તો તમને આખો આન્સર આવશે. પછી v2 ડેશની કિંમત આમાં અથવા આમાં મૂકી દેશો તમે, તમને v1 ડેશ મળી જશે. તમને કહી દઉં કેટલો આન્સર આવશે. રફલી ગણતરી કરવી. ઓપ્શન જે આપેલા છે હું હજી કહી દઉં છું, ઓપ્શનમાં જોયા છે અને તમે કામ કરીશું અને વિડીયોમાં ઓપ્શન મૂકી દઈશ. આખો ક્વેશ્ચન તમને મૂકી દઈશ. એ ઓપ્શન જોઈને તમે સોલ્વ કરશો તમને ઓટોમેટિક ખબર પડી જશે કેટલી ગણતરી કરવાની જરૂર છે. v1 ડેશનો આન્સર 6 પોઈન્ટ સમથિંગ આવશે, 6.5 જેવો આવશે અને v2 ડેશનો આન્સર પણ 6.5ની આસપાસ આવશે. બે એક્ઝેક્ટ નહીં આવે, થોડોક આમાં વેરિએશન હશે, પણ તમે ઓપ્શન જોઈને તમે આરામથી ટીક કરી શકશો. આ તમારે જાતે હોમવર્કમાં કરવાનું છે સોલ્યુશન, એટલું તો તમને આવડવું જોઈએ. શું કરવાનું? 1 + 2 કરો એટલે ઓટોમેટિક v1 ડેશ ઉઠશે, v2 ડેશ મળશે. v2 ડેશની કિંમત તમે આમાં સમીકરણમાં અથવા આમાં મૂકશો, આમાં મૂકી દેશો કારણ કે આમાં ખાલી v2 ડેશ એટલે સારું પડે. આમાં v2 ડેશને √3 વડે ગુણવા પણ પડશે, એના કરતાં ઇઝી છે. તમે v2 ડેશ મૂકશો અને પછી v1 ડેશને કરતાં બનાવો, તમને v1 ડેશ લગભગ આની આસપાસ 6 ઉપર 6 પોઈન્ટ સમથિંગ 2નો ટૂંકમાં આન્સર આવશે. તો આપણો દાખલો સોલ્વ કરી દેવો એટલે એનો જવાબ આવી જાય. નેક્સ્ટ દાખલા તરફ આપણે પ્રયાણ કરીએ. એક દાખલો ગણીને આપણે લેક્ચરને વિરામ આપશું. તો ચલો નેક્સ્ટ દાખલો 6 નંબરનો દાખલો જુઓ. દાખલો આઈએમપી, મોસ્ટ આઈએમપી દાખલો, પૂછાયેલ દાખલો છે, પૂછો તો રહેશે હજુ.
જો શું કહે છે, સ્મોલ એમ દળનો બોમ્બ કેપિટલ વી વેગથી થીટા ખૂણે પ્રક્ષેપ કરવામાં આવે છે. એક બોમ્બ છે, એને ફેંકવામાં આવ્યો, પ્રક્ષેપ કર્યો, કેટલા ખૂણે? થીટા ખૂણે. આ ખૂણો કયો? પ્રક્ષેપ કોણ આપ્યો છે? વી વેગથી કરતાં મહત્તમ ઊંચાઈએ તેના સમાન દળના બે ટુકડા થાય છે. ટૂંકમાં બોમ્બ છે એને થીટા ખૂણે વી વેગથી પ્રક્ષેપ કર્યો, એમ દળનો બોમ્બ છે. જ્યારે મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યારે એના બે સમાન દળના બે ટુકડા થાય છે. સમાન દળના બે ટુકડા થાય છે. એમાં એક ટુકડો પ્રક્ષેપ બિંદુ તરફ પાછો ફરે તો બીજા ટુકડાનો વેગની દિશા શોધવાની છે. બીજા ટુકડાનો વેગની દિશા કેટલી શું હશે શોધવાનું છે. કંઈક આવું આકૃતિ બની શકે. બરાબર છે. રકમ ફરતી વાંચી જાઉં છું. એક બોમ્બ છે, એમ દળ છે, એનું વી વેગથી થીટા ખૂણે પ્રક્ષેપ કર્યો. જ્યારે મહત્તમ ઊંચાઈ પહોંચે છે ત્યારે બે સમાન ટુકડા થાય છે, સમાન દળના ટુકડા. યાદ રાખજો, બે સમાન દળના ટુકડા થાય છે. ટૂંકમાં જો એમ દળનો બોમ્બ હોય તો એક ટુકડો કયો છે? M/2 દળનો. બીજો ટુકડો કયો છે? M/2 દળનો. એક ટુકડો પ્રક્ષેપ બિંદુ તરફ પાછો ફરે, આ રીતે મહત્વની છે. એક ટુકડો પ્રક્ષેપ બિંદુ તરફ પાછો ફરે તો બીજા ટુકડાનો વેગની દિશા શોધવાની. ફટાફટ આપણે દાખલો ગણીએ. બરાબર છે. ચલો જોઈએ જો આવું કંઈક થશે. તો કે આપણે જમીન છે, અહીંયા આપણે દોર દઈએ વાય આમ, નાના થઈ લઈએ એક્સ એમ. તો કે આ બિંદુથી પ્રક્ષેપ કર્યો, આ બિંદુથી પ્રક્ષેપ કર્યો. શું છે? એમ દળનો એક બોમ્બ છે. બરાબર. અને પ્રક્ષેપ કરશું, ધારો કે વી વેગથી પ્રક્ષેપ કરીને આ પ્રમાણે ગતિ કરે છે. તો કે અહીંયા મહત્તમ ઊંચાઈ આવી ગઈ. જેવો મહત્તમ ઊંચાઈ પહોંચશે, હવે કેટલો આપ્યો તમને પ્રક્ષેપ વેગ શરૂઆતનો? V0 કેટલા આપ્યા છે? V0 આપ્યા છે V. તો બોમ્બનો પ્રારંભિક કેટલો છે? V છે. કેટલો ખૂણો છે? થીટા 0 શું આપ્યા? અહીંયા થીટા આપ્યા છે. પ્રક્ષેપ બધી યાદ હશે બધાને. પ્રક્ષેપ વેગ કેટલો છે? V0 બરાબર V છે અને થીટા 0 બરાબર થીટા છે. વી વેગથી પ્રક્ષેપ કર્યો. ધારો કે આ મહત્તમ ઊંચાઈ છે. જેવો મહત્તમ ઊંચાઈ પહોંચશે એના બે ટુકડા થઈ ગયા. હવે આ આકૃતિ બાજુમાં દોરું છું. મહત્તમ ઊંચાઈ જ છે, હજી આગળ નથી વધતા, મહત્તમ ઊંચાઈ જ છે. બરાબર. આ તો અહીંયા એક જગ્યાએ બધી વસ્તુ દર્શાવી અઘરી છે એટલે હું સાઈડમાં દોરું છું. કારણ કે સૂક્ષ્મ સમય પછી આના બે ટુકડા થઈ ગયા. આ દળ કયું છે? એમ દળ છે. એના બે ટુકડા થશે. એક ટુકડો આવશે M/2 દળનો, બીજો ટુકડો થશે M/2 દળનો. બધી ક્યાં વાત થાય છે? મહત્તમ ઊંચાઈ જ વાત થાય છે. બરાબર છે. મને એમ કહો, બોમ્બ જ્યારે મહત્તમ ઊંચાઈ પહોંચશે, જે સમયે મહત્તમ ઊંચાઈ પહોંચશે ફૂટ્યા પહેલાં, બરાબર, વિસ્ફોટ થયા પહેલાં, એનો વેગ ક્યાં હશે? મહત્તમ ઊંચાઈ વેગ ક્યાં હોય? મને કે બોમ્બ અહીંયા હોય, વચ્ચે અહીંયા કંઈક હોય તો બે દિશામાં વેગ આવે. એક આ વેગ આવે ને એક આ વેગ આવે. ખબર છે કે નહીં? આ વેગ કયો હોય? હંમેશા આ વેગ કેટલો હશે? આ ઘટક કયો હશે? V0 શું હોય? V cos θ 0. કેટલો ઘટક હશે? V cos θ 0. આપણને ખબર છે પ્રક્ષેપ ગતિમાં પ્રક્ષેપ ગતિ કરતા પદાર્થનો એક્સ દિશાનો વેગ બદલતો નથી, કારણ કે એક્સ દિશામાં કોઈ બળ લાગતું નથી, પણ વાય દિશાનો વેગ બદલે છે. પેલા વાય દિશાનો વેગ મહત્તમ હોય, ધીમે ધીમે જેમ જેમ ઉપર જાય એમ વાય દિશાનો વેગ ઘટતો જાય અને જ્યારે મહત્તમ ઊંચાઈ પહોંચશે, જો કે જ્યારે વાય દિશાનો વેગ 0 થાય ત્યારે મહત્તમ ઊંચાઈ પહોંચે, પણ એક્સ દિશાનો વેગ હજી સતત ચાલ્યા જ કરે. બરાબર છે. અને જ્યારે જેમ જેમ નીચે આવશે એમ પણ એનો એક્સ દિશાનો વેગ કેટલો હશે? V cos θ 0 જશે. એટલે એમાં કોઈ ફરક પડશે નહીં. માત્ર ને માત્ર વાય દિશાના વેગમાં ફરક પડે છે. ટૂંકમાં જ્યારે બોમ્બ અહીંયા આવશે મહત્તમ ઊંચાઈ, અહીંયા દોરું છું, જ્યારે બોમ્બ મહત્તમ ઊંચાઈ આવશે તેનો વેગ કઈ દિશામાં હશે? મહત્તમ ઊંચાઈ ઉપર તરફ વેગ હશે? ના. ક્યાં વેગ હશે? ખાલી માત્ર આ દિશામાં. કેટલો વેગ હશે? V0x એટલો. આપણને ખબર છે કે ઘટક છે, જો વેગ છે પ્રક્ષેપ ગતિ કરતા પદાર્થનો કોઈ પણ બિંદુએ વેગ, એનો એક્સ ઘટક હંમેશા અચળ હોય. કેટલો હોય? પ્રારંભિક વેગના એક્સ ઘટક જેટલો હોય છે. ટૂંકમાં એ વેગ કેટલો હશે? આ બોમ્બની વાત થાય છે. બોમ્બનો વેગ કેટલો હશે? કેટલો હશે બોમ્બનો વેગ? V કહી દઉં છું. કેટલો હશે એનો? V1 કહી દઉં. V cos θ 0. આનો વાય ઘટક હશે? ના, વાય ઘટક નહીં હોય, કારણ કે બોમ્બ છે મહત્તમ ઊંચાઈ છે. હા, બોમ્બ જો અહીંયા કંઈક હોત તો એના બે ઘટક હોત, એક્સ દિશામાં ઘટક હોત ને વાય દિશામાં ઘટક હોત. પણ જ્યારે મહત્તમ ઊંચાઈ છે ત્યારે માત્ર કયો એક ઘટક હશે એનો? V cos θ 0 અથવા V0 cos θ 0. બરાબર છે. હવે એના બે ટુકડા થઈ ગયા. એમાં એવું કીધું એક ટુકડો જે છે, ધારો કે પેલો ટુકડો છે, એ શું કીધું છે? એ જ પ્રક્ષેપ માર્ગે પાછો આવે છે. તમને બતાવી દો, રકમમાં લખેલું છે એવું કે રકમમાં લખ્યું શું લખ્યું છે? એક ટુકડો પ્રક્ષેપ બિંદુ તરફ પાછો ફરે છે. ટૂંકમાં મતલબ શું થયો? જે બિંદુએ બોમ્બ ગતિ કરે છે એ જ બિંદુએ પાછો ટુકડો ગતિ કરે. ટૂંકમાં આ જે ટુકડો, ધારો કે આ ટુકડો જે છે એ પાછો આ માર્ગે ગતિ કરે. સમજ પડે છે? આપણે આ ટુકડો હકીકત અહીંયા જ હશે. બરાબર છે, અહીંયા જ છે. હવે ક્યાં ગતિ કરે છે? પાછો ગતિ કરે છે. માનો કે આ ટુકડો છે એ પાછો ગતિ કરતો હોય તો એનો વેગ ક્યાં હશે? શરૂઆતમાં આ બાજુ હશે. કેટલો હશે? આ બાજુ વેગ હશે. ભાઈ સમજ ન પડી? ફરતી કહી દઉં, એક ટુકડો પાછો ફરે છે. પાછો ક્યારે ફરી શકે? પ્રક્ષેપ બિંદુ પર પાછો ક્યારે ફરે? એ જ માર્ગે ફરે જેટલા માર્ગે આ ફેરવો હોય. એ જ માર્ગે ફરતો તેનો વેગ આ બાજુ કેટલો હશે? આ બાજુ જ વેગ કેમ હોય? કારણ કે મહત્તમ ઊંચાઈ બોમ્બ ફૂટે છે અને મહત્તમ ઊંચાઈ એનો ઘટક કયો હોય? વેગનો સમજિત ઘટક હોય. ટૂંકમાં આ ટુકડો છે એ પાછો સામે એટલા જ વેગથી જશે. કેટલા વેગથી? V cos θ 0 વેગથી. બહુ મહત્વની વાત છે સમજવાની. આવું કેમ થયું? કારણ કે રકમમાં લખ્યું છે કે એક ટુકડો છે એ વિસ્ફોટ થયા પછી ફરીથી એ જ માર્ગે પ્રક્ષેપ બિંદુ તરફ પાછો ફરે છે. હવે એ જ માર્ગે પાછો ફરતો હોય તેનો વેગ બદલાય નહીં. બરાબર છે. અને એ થીટા પણ બદલાશે નહીં. ટૂંકમાં જ્યારે આ ટુકડો છે એ ગતિ કરીને ધીમે ટૂંકમાં અહીંયા આવી જશે જો ટુકડો વધશે તો. બરાબર છે. તો આ જે ટુકડો છે એ પાછો એ જ માર્ગે ક્યારે આવી શકે?
રિવર્સમાં પ્રોસેસ થાય તો હવે આ વિસ્ફોટ ક્યાં થયો? મહત્તમ ઊંચાઈ, તો ટુકડો ક્યાં હશે? મહત્તમ ઊંચાઈ હશે. એક્ઝેક્ટલી મહત્તમ ઊંચાઈ જશે. વિસ્ફોટ થયા પછી એક્ઝેક્ટલી ક્યાં હશે? મહત્તમ ઊંચાઈ હશે. અને મહત્તમ ઊંચાઈ ટુકડો હોય તો એનો વેગ ક્યાં હશે? સમક્ષિતિજ વેગ જ હોય, અને વિરુદ્ધ દિશામાં હશે. કેમ? એ ટુકડો પાછો ફરે છે, ટૂંકમાં વેગ ક્યાં હશે? વિરુદ્ધ દિશામાં. અને એટલો જ વેગ કેમ હશે? કારણ કે માર્ગ તો એકનો એક જ છે. માર્ગ એકનો એક ક્યારે રહે? વેગ એકનો એક રહે. તો જો આનો વેગ અલગ હોય તો કે કાંઈ કંઈક પડે. આ જેમ વેગ વધારે, એકનો વેગ જેમ ઊંધો હશે વધારે, એમ ક્યાં ફરે? પાછો ફરે. બરાબર છે? તો બોમ્બ છે એ બોમ્બ જ્યારે આ બધું ગતિ કરતો ત્યારે વેગ કેટલો છે બોમ્બનો વેગ? v cos θ0. અને જ્યારે વિસ્ફોટ થઈ ગયો, આ કન્ડિશન વિસ્ફોટ થયા પછીની છે, વિસ્ફોટ થશે બોમ્બનો અને ત્યારે આ ટુકડો જે છે એનું દળ કેટલું થઈ ગયું? અડધું થઈ ગયું. અને ક્યાં ફરે? પાછો ફરે છે. એટલા જ વેગથી પાછો ફરશે. ટૂંકમાં બોમ્બનો વેગ સમક્ષિતિજ દિશામાં હશે v cos θ0, તો ટુકડાનો વેગ પણ એટલો જ હશે v cos θ0. આપણે વાત કરવાની છે આની, તો બીજા ટુકડાનો વેગની દિશા શોધવાની. ટૂંકમાં ધારો કે આ બીજો ટુકડો છે m/2, ધારો કે કોઈ પણ દિશામાં જાય છે, એનો વેગ ધારો કે વિડેશ, આપણે વિડેશ શોધવાનું છે દિશા સહિત. બરાબર કે નહીં? તો ખબર પડી કે ન પડી? શું કરશું આપણે આમાં? વેગમાન સંરક્ષણનો યુઝ કરશું. ચલો ફટાફટ જોઈએ આપણે. હવે બોમ્બ છે એ ઇન્ટરનલી એના કેમિકલ રિએક્શનના કારણે ફાટે, વિસ્ફોટ થાય, તેમાં કોઈ બાહ્ય બળ લાગતું નથી. આપણે શું કરીએ? વેગમાન સંરક્ષણ યુઝ કરી શકીએ. ચલો વેગમાન સંરક્ષણ યુઝ કરતાં શું સાબિત થયું કે ભાઈ બોમ્બનું વિસ્ફોટ પહેલાંનું રેખીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ ટુકડાઓનું વિસ્ફોટ બાદ રેખીય વેગમાન. મેં તમને કાલે કીધું હતું, લાસ્ટ લેક્ચરમાં કીધું હતું, બોમ્બના દાખલામાં એક જ વસ્તુ કરવાની, વેગમાન સંરક્ષણ, બીજું કંઈ વિચારવાનું નહીં. ચલો બોમ્બ માટે, બોમ્બ અહીંયા દોરેલો છે, બરાબર છે? બોમ્બનો પ્રારંભિક વેગ કેટલો? ઘણા કહેશે આ વી, અરે ભાઈ વી નથી. ક્યારે વાત છે? વિસ્ફોટ પહેલા, એટલે કે એક્ઝેક્ટલી થોડાક સમય પહેલા વિસ્ફોટ થાય છે ને થોડાક સમય પહેલા બોમ્બ ક્યાં હશે? મહત્તમ ઊંચાઈ હશે. મહત્તમ ઊંચાઈ આ આકૃતિમાં આ વેગ આ બાજુ નથી હો ભાઈ, તો આનો વેગ બધાયો હતો એટલે ભૂલથી દોરી દીધું છે. વેગ આ છે બોમ્બનો. તો એક્ઝેક્ટલી વિસ્ફોટ પહેલા બોમ્બનો વેગ કેટલો છે? v cos θ0 છે. બરાબર છે? કઈ દિશામાં છે? માત્ર ધન x દિશામાં. કઈ દિશામાં છે? માત્ર ધન x દિશામાં. ચલો શું લખાય? બોમ્બનું દળ m ઇન્ટુ બોમ્બનો ધારો કે વેગ છે સદિશ v ઇઝ ઇક્વલ ટુ પહેલો ટુકડો છે, પહેલા ટુકડો એનું દળ m/2, ધારો કે એનો વેગ v1 કહું છું, સદિશ v1 ડેશ કહું છું, પ્લસ બીજો ટુકડો છે દળ કેટલું? m/2, ધારો કે એનો વેગ v2 ડેશ કહું છું. આપણે v2 ડેશ શોધવાનું છે. ચલો એમને આવશે બોમ્બનો દળ ઇન્ટુ બોમ્બનો વેગ ક્યાં છે? બોમ્બનો વિસ્ફોટ પહેલા બોમ્બનો વેગ કેટલો છે? v cos θ0. દિશા કઈ છે? ધન x. કઈ છે? ધન x. કારણ કે મહત્તમ ઊંચાઈ વિસ્ફોટ થાય છે. વચ્ચે કંઈક થતો તો બે ઘટક તમારે લેવા પડે, બે ઘટક પાડવા પડે. તો કે વેગ v ડેશ છે તો બે ઘટક પાડવા પડે, એક cos આવત ને એક sin આવત. પણ વિસ્ફોટ મહત્તમ ઊંચાઈ થયો એટલે માત્ર એક જ ઘટક હશે. કયો હશે? v cos θ0. એટલે કઈ દિશા આવશે? ધન x દિશા. શું આવશે? j કેરેટ, સોરી i કેરેટ. શું આવશે અહીંયા? v cos θ0 i કેરેટ. દિશા સહિત લખવું પડશે, કારણ કે બીજા ટુકડાની દિશા પણ શોધવાની છે આપણે. બરાબર છે? તો પહેલો ટુકડો જો બોમ્બ છે એ આ વેગથી ગતિ કરતો હતો મહત્તમ વેગ પર, v cos θ0 વેગ પર, જેટલા વેગથી ધન x દિશામાં, એટલે i કેરેટ આવ્યું ઇઝ ઇક્વલ ટુ m/2 એમને રાખીએ. અને v1 ડેશ. ચલો v1 ડેશ શું આવે? v1 ડેશ શું છે? પહેલો જે ટુકડો છે એ કેટલા વેગથી અથડામણ સંઘાત વિસ્ફોટ થયા પછી ગતિ કરે છે? ચલો તો પહેલા ટુકડાનો વેગ પણ કેટલો છે? v cos θ0 જ છે. કઈ દિશામાં ગતિ કરશે? ઋણ x દિશામાં. કેમ કે પાછો ફરે છે. આગળ જતો હોત તો 100% આપણે આ બાજુ લેત, તો ધન લેત. પણ આ પાછો ફરે છે પ્રક્ષેપ બિંદુ તરફ, એટલા માટે આપણે વેગ લેશું v cos θ0. દિશા આવશે ઋણ. તો શું આવશે અહીંયા? -m cos θ0 ઇન્ટુ i કેરેટ. બરાબર? કેમ માઇનસ આવ્યું? દિશા કઈ છે? ઋણ x હશે એટલે પ્લસ m/2 ઇન્ટુ સદિશ v2 ડેશ. આટલું થયું. અહીંયા બાજુના પેજ પર લખું છું, જો તમે જોઈ શકો છો, તો આ સમીકરણ જોઈ શકો છો. એના પછી આપણે શું લખી શકીએ? જો mv, અહીંયા સોરી એમ નહીં આવે, v આવશે ને, v cos θ0. બરાબર છે? v આવશે, v cos θ0 આવશે v. તો બધી જગ્યાએથી mm ઉડી જાય છે. શું હશે? ખાલી v cos θ0 i કેરેટ. તો અહીંયા આવશે ખાલી v cos θ0 i કેરેટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે 1/2 ઇન્ટુ માઇનસ v cos θ0 i કેરેટ પ્લસ અહીંયા શું હશે? 1/2 ઇન્ટુ સદિશ v2 ડેશ. સદિશ v2 ડેશ એમને જ છે. બરાબર છે? આપણે આગળ વધીએ. હવે જુઓ તમે, આ કેટલું પદ છે? -v/2. એ બધું આ બાજુ લઈ લો તો શું આવશે અહીંયા? v cos θ0 i કેરેટ પ્લસ v/2 cos θ0 i કેરેટ ઇઝ ઇક્વલ ટુ 1/2 સદિશ v2 ડેશ. તો જો આ કેટલું છે? એક આખું, એમાં અડધું નાખો, કેટલું થાય? દોઢ ગુણ્યા 2 એટલે થાય 3. સમજ ન પડી? ફરીથી કહી દઉં, આ એક આખું v cos θ0 છે, એમાં બે દિશા કઈ છે? i કેરેટ છે. સરળ થાય કે ન થાય? થાય કે નથી? સરળ થશે ને? તો આમ કહી દો તમને, v cos θ0 કોમન કાઢી લો તો પણ ખબર પડે. 1 + 1/2 ઇન્ટુ i કેરેટ ઇઝ ઇક્વલ ટુ 1/2 સદિશ v2 ડેશ. 1 ને અડધું દોઢ થાય, દોઢ ગુણ્યા આ 2 ગુણાકારમાં આવશે કે નહીં આવે? કેટલું થશે? 3. તો શું આવશે?
સદિશ v2 ડેશ ઇઝ ઇક્વલ ટુ 3v cos થીટા 0 i કેરેટ. જવાબ આવી ગયો. કેટલું મૂલ્ય હશે? 3v cos થીટા 0. દિશા કહે છે ધન x હશે. મતલબ સાબિત શું થયું? મારી પાસે એક બોમ્બ હતો, બરાબર, ધારો કે આ પ્રમાણે ગતિ કરે છે. એક બોમ્બ હતો, બરાબર. શરૂઆતમાં કેટલા વ્યક્તિ ફેંકવા ને 20 વ્યક્તિ ફેંકો. કયા ખૂણે? થીટા 0 ખૂણે પ્રક્ષેપ કર્યો. જેમ 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 આગળ વધશે એમ એનો y દિશાનો વેગ ઘટતો જશે. એક દિશાના વેગમાં કોઈ ફરક પડશે નહીં. કેટલો વેગ હશે એનો? v0 cos થીટા 0 અચળ રહેશે. જ્યારે મહત્તમ ઊંચાઈ પર આવશે ત્યારે બોમ્બનો વેગ ક્યાં છે? બોમ્બ ધારો કે અહીંયા દોરું છું, બોમ્બનો વેગ ક્યાં છે? આ બાજુ છે. કેટલો વેગ છે એનો? v0 cos થીટા 0. ઉપર કોઈ વેગ નથી. દળ કેટલું એનું? m. એના બે ટુકડા થયા. એક ટુકડો ધારો કે અહીંયા આ બાજુમાં જ છે, બરાબર, અહીં બાજુમાં જ દોરું છું, પણ થોડુંક આ સાઈડમાં દોરું છું. એક્ઝેક્ટલી છે કે બાજુમાં જ છે. એક ટુકડો છે એનું દળ કેટલું છે? m/2. બીજો ટુકડો છે એનું દળ કેટલું છે? m/2. બરાબર, દળ કેટલું છે? m/2 છે. હવે એક ટુકડો છે, શું કીધું? પ્રક્ષેપ બિંદુ તરફ પાછો ફરે તેનો વેગ કેટલો હશે? એનો વેગ કેટલો હશે? v0 cos થીટા 0. આટલો જ વેગ હશે. કઈ દિશામાં? ઋણ x માં. અને આ ટુકડો આપણે સાબિત શું કર્યું? બીજો ટુકડો છે વેધ્યનો વેગ કેટલો છે? 3v આથી 3 ગણો. આથી 3 ગણો હશે, બરાબર છે, અથવા આથી 3 ગણો. બોમ્બ કરતા 3 ગણા વ્યક્તિ બીજો ટુકડો ગતિ કરે છે. કઈ દિશામાં? ધન x માં. ટૂંકમાં આ ટુકડો જશે આ બાજુ. કેટલા વ્યક્તિ? 3v cos થીટા 0 i. ટૂંકમાં આ બાજુ જશે. ટૂંકમાં એક ટુકડો છે બોમ્બનો, દળ m/2, એ આ બાજુ આવશે. કેટલા વ્યક્તિ? v0 cos થીટા 0 વ્યક્તિ, બરાબર છે. પેલા આ બાજુ આવશે. બોમ્બ અહીંયા છે, બોમ્બ અહીંયા છે, આ બાજુ ગતિ કરતો હતો m દળનો. બે ટુકડા થઈ ગયા એટલે એક ટુકડો આ બાજુ આવશે. બીજો ટુકડો ક્યાં જશે? બીજો ટુકડો ક્યાં જશે? એક્ઝેક્ટલી ઇન અપોઝિટ ડાયરેક્શનમાં. કેટલા વ્યક્તિ? 3 ગણા વ્યક્તિ. 3v cos થીટા 0 વ્યક્તિ જશે m/2 થી. અને આ ક્યાં પડશે? તો આ જે ટુકડો પડ્યો ક્યાં પડશે? પાછો અહીંયા પડશે. અને આ ટુકડો ક્યાં કરશે? તો થોડોક દૂર પડશે, બરાબર છે. બોમ્બ કરતાં પણ થોડોક દૂર પડશે, કારણ કે એનો વેગ છે વધી ગયો, બરાબર કે નહીં? તો ટૂંકમાં આવું કંઈક થશે. એક્ઝેક્ટલી દોરવું હોય તો હજી કીધું તો ડિટેલમાં સમજાવી દઉં તો આવું થશે કે ભાઈ બોમ્બ જો ફાટ્યો ન હોય, બોમ્બ જો ફાટત નહીં, તો કદાચ આવું બને કે એનો પ્રક્ષેપ માર્ગ આવો કંઈક આવત. સપોઝ કે આવું કંઈક આવત, બરાબર છે. બોમ્બ અહીંયા ગતિ કરે છે. કેટલા વ્યક્તિ? m દળનો ટુકડો છે એ બોમ્બ છે, ગતિ કરીને ધારો કે અહીંયા પડે. પણ હવે એના બે ટુકડા થઈ ગયા. એમાં એક ટુકડો પાછો ગતિ કરશે. કેટલો વેગ છે? v0 cos થીટા 0 વેગથી ગતિ કરશે. m/2 દળનો ટુકડો. અને બીજો ટુકડો કયો છે? બીજો પણ m/2 દળનો છે. કેટલા વ્યક્તિ ગતિ કરશે? 3v0 cos થીટા 0 વ્યક્તિ ગતિ કરશે. આજે એક ટુકડો થયો બોમ્બનો, એ પાછો ક્યાં ફરશે? પોતાના મૂળ માર્ગે ફરીને પ્રક્ષેપ બિંદુ પર આવી જશે. પણ આ જે ટુકડો છે એ થોડોક એનો વેગ જો વધી ગયો, પદાર્થનો એક દિશામાં વેગ વધ્યો રહે, અવધિ થોડીક વધારે મળે. ટૂંકમાં આ થોડોક અહીંયા કંઈક પડશે, અહીંયા કંઈક પડશે, બરાબર છે. કયો ટુકડો? m/2 દળનો ટુકડો. આ બોમ્બ ફાટ્યો ન હોત તો બોમ્બ અહીંયા પડે. આ જે ટુકડો છે એનો વેગ તો 3 ગણો થઈ ગયો. બોમ્બનો વેગ કેટલો હતો? આ બાજુ બોમ્બ ધારો કે અહીંયા કંઈક છે, મહત્તમ ઊંચાઈ બોમ્બનો વેગ કેટલો છે? v0 cos થીટા 0. બોમ્બ ફાટ્યો ન હોત તો એનો વેગ આટલો હતો મહત્તમ ઊંચાઈ. પણ ટુકડો જે બન્યો, અડધા વજનનો ટુકડો, અડધા દળનો ટુકડો, એનો વેગ છે 3 ગણો બોમ્બ કરતો. કંઈક દૂર કંઈક પડશે. અને એક ટુકડો જે બીજો ટુકડો જે છે મૂળ ટુકડો, બરાબર, એ પાછો ક્યાં પડશે? પોતાના એ બોમ્બના માર્ગે પાછો ફરીને પ્રક્ષેપ બિંદુ પર પડશે. તો આ પ્રમાણે આખી સિસ્ટમ થશે. તો ચલો આપણે શું આન્સર, ક્વેશ્ચન શું છે કે જે બીજો ટુકડો છે એનો વેગ કેટલો હતો? કે 3v0 cos થીટા 0. અથવા આપણે આમ લખી શકો 3v cos થીટા. આપણને v0 v આપ્યા છે અને થીટા 0 થીટા આપ્યા છે. તો શું આન્સર આવશે? બીજા ટુકડાનો વેગ કેટલો છે? 3v cos થીટા. દિશા કઈ હશે? ધન x. કઈ દિશા હશે? ધન x દિશામાં. પહેલો ટુકડોનો વેગ કેટલો? v cos થીટા. કેટલો હશે? v cos થીટા. દિશા કઈ? ઋણ x, બરાબર. કઈ આવશે? ઋણ x. દાખલો અહીંયા સોલ્વ થાય છે. આટલું અહીંયા રાખીએ અને આઈ હોપ કે દાખલા બધાય તમને સમજાઈ ગયા હશે, તમને મજા આવી હશે. અને જો સારું લાગ્યું હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરવો, બરાબર છે. અને આગળ તમે તમારા મિત્રો જોડે પણ શેર કરી શકો છો. અને લેક્ચર જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. નવા લેક્ચરમાં ફરીથી મુલાકાત.